જય હિન્દ એવરીબડી. હું જો અત્યારે કિરીટભાઈ ઉદેશી ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ એમને હું અત્યારે સ્ક્રીન ઉપર લાવું છું. યસ કિરીટભાઈ. ઓ તમે તમે મ્યુટ છો. હા કિરીટભાઈ તમે મ્યુટ છો. સેકન્ડ. હા તમે અનમ્યુટ કરો. Okay. Thank you, Bakulbhai. First of all, I could not unmute. It kept saying that host has muted you. So I cannot unmute you. But thank you for unmuting. First of all, I'd like to welcome you all. કે આજે આપણે આ સરસ પ્રોગ્રામ અરેન્જ કર્યો છે અને એના માટે હું સૌથી પહેલા તો બકુલભાઈનો આભાર માનીશ કે બકુલભાઈ આપણી કમિટીમાં ગુજરાત સમાજની કમિટીમાં છે તો એમણે આમાં પહેલ કરી અને એમણે આ બધું અરેન્જ કર્યું. સો બકુલભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ટેકિંગ ધ લીડ and trying to set it up the whole thing. Second thing, by Modia from Mumbai. ભલે એમના સ્ક્રીન પર આપણને સાન ફ્રાન્સિસ્કોનો આપણે બ્રિજ દેખાય છે પણ અત્યારે તમે ક્યાં છો સાહેબ ભરતભાઈ? અત્યારે હું મુંબઈ રહું છું પણ હાલ હું સુરત છું. અચ્છા અચ્છા. તો ભરતભાઈ તમારો પણ ઘણો ઘણો આભાર કે તમે જગદીશભાઈ સાથે બકુલભાઈની ઓળખાણ કરાવી કે જેના લીધે આજનો પ્રોગ્રામ આપણે અરેન્જ કરી શક્યા. સો થેન્ક યુ વેરી મચ ભરતભાઈ. અને જગદીશભાઈ તમારો તો ઘણો ઘણો આભાર કે તમે આ તમારા તો ત્યાં અત્યારે સવારના વહેલી સવાર છે, રાઈટ? બિલકુલ બિલકુલ. આટલા વહેલા ઉઠ્યા તમે અને અમને હેલ્પ કરો છો, અમને આટલો બધો આનંદ કરાવશો, એ માટે તમારો ઘણો ઘણો આભાર. અને આઈ એમ હોપિંગ કે ભરતભાઈ ને જગદીશભાઈ ટૂંક સમયમાં અહીંયા વોશિંગ્ટન આવે, આપણા મહેમાન થાય અને આપણને પણ જેમ ઇન્ડિયામાં બધા મહેમાનગીરી કરે છે એમ અમને પણ તમે મોકો આપો એવી અમારી ઘણી જ ઈચ્છા છે. અને બકુલભાઈ તમે આ કોલ પતી જાય છે પછી એમની સાથે ફોલોઅપ કરીને કરજો સાહેબ, જેનાથી ભરતભાઈ અને જગદીશભાઈ બંને આપણે ત્યાં આવી શકે અને ઝૂમ ના બદલે રૂબરૂ બધાને મળી અને બધાને આનંદ કરાવે. સો વી આર લુકિંગ ફોરવર્ડ. થેન્ક યુ વેરી મચ ફ્રોમ ગુજરાતી સમાજ એન્ડ વેલકમ યુ ઓલ. And I'll transition back to Bakulbhai. Yeah, actually, I'll let Bharatbhai take over. ઓકે, જય શ્રી કૃષ્ણ અને બધાને ખૂબ ખૂબ આવકારું છું. ગુજરાતી સમાજ જ્યાં જ્યાં દુનિયામાં વસેલો છે ત્યાં ભારતીય ગુજરાતીઓનું પણ દિલ છે અને તમે અમેરિકામાં વસેલા ગુજરાતીઓ એનઆરઆઈ સિટીઝન 25 વર્ષથી 50 વર્ષથી થઈ ગયા ત્યાં પણ તમને વતન સાથે જે લગાવ છે, તમે જે ન્યૂઝ થી અપડેટ રહ્યો છો, તમને અલગ અલગ ક્ષેત્રમાં કે કેવું સારું થાય ભાવના છે, ઘણી વાર ત્યાંથી ડોનેશન આપો છો, તો આ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર છે. જગદીશભાઈ ત્રિવેદી હાલ ખૂબ ટ્રેન્ડિંગ પત્રકાર એટલે બન્યા છે કે એનામાં નિષ્પક્ષતા છે, નિડરતા છે અને એને એવું નથી કે કોઈ વ્યક્તિગત રીતે બોલવું કે ટાર્ગેટ કરવું. પત્રકારનું કામ છે કે પબ્લિકના દુઃખ પ્રશ્નોને વાચા આપવાનું, સિસ્ટમ સુધી પહોંચાડવાનું અને સિસ્ટમની સારી વાતો પબ્લિક સુધી પહોંચાડવાનું, એ કામ પત્રકારોનું છે. જેટલા પણ દુનિયાના પ્રમાણિક પત્રકારો છે એ લોકો લોક ચાહના ખૂબ ધરાવતા હોય છે અને લોકોની લાગણીઓ પણ એમની સાથે જોડાયેલી હોય છે. તો જગદીશભાઈ ત્રિવેદી આમાંના એક મોખરાના પત્રકાર છે. ગુજરાત ભરતભાઈ, I'm correcting you. જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ મહેતા. તો આ જગદીશભાઈ મહેતા મિત્રભાવ ધરાવે છે. હાલમાં ખૂબ વ્યવસ્થિત ચાલી રહ્યા છે અને જગદીશભાઈ મહેતાને સાંભળવાની બકુલભાઈને, કિરીટભાઈ ઉદેશીને અને જે ગુજરાતી સમાજની ભાવના હતી તો શરૂઆત કરી. બકુલભાઈ નું ગ્રુપ છે. બકુલભાઈએ કીધું કે અમારા ગ્રુપમાં જગદીશભાઈ ને સાંભળવા માટે ભરતભાઈ કઈ ગોઠવણ કરવાની છે. તો વોશિંગ્ટન ડીસી સાયબર યોગીસ ગ્રુપ આજે 2079 દિવસ 2079 ડેઝ કમ્પ્લીટ કર્યા સાહેબ. નોન સ્ટોપ યોગા કરાવે છે એટલે હેલ્થ અને વેલ્થ તો એની સેટ છે જ, પણ એ લોકો વિચારે છે કે આપણે ગુજરાતની અંદર મસ્ત કેવું સેટિંગ થાય તો મોજ પડે. આ સાથે ગુજરાતી સમાજના અલગ અલગ સ્ટેટની અંદર શાખાઓ આવેલી છે. તો એ ચેપ્ટરના વોશિંગ્ટન ડીસીના પ્રેસિડેન્ટ કિરીટભાઈ ઉદેશી પણ આપણી સાથે ઉપસ્થિત છે. એ સિવાય અલગ અલગ જગ્યાએ અમેરિકાના તમામ ચેપ્ટર્સના અલગ અલગ સમાજના, પટેલ સમાજ હોય કે અલગ અલગ પ્રકારના જેટલા પણ સમાજો છે અને જગદીશભાઈના ચાહકો છે, ગુજરાતના ચાહકો છે,
એ તમામ અહીંયા મોજૂદ છે. હું સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી, લોક ચાહનાની વાત છે કે કેવી રીતે લોકોનું ભલું કરીએ. તો આ પત્રકારને સાંભળવા આટલા લોકો અહીંયા ભેગા થયા છે. તો જે પણ છે એ એક સર્વનું ભલું થાય એવી ભાવના સાથે હું સૌને આવકારું છું. જગદીશભાઈ, થેન્ક યુ વેરી મચ કે તમે પધાર્યા અને અમેરિકાના ઉપસ્થિત આપણા ગુજરાતી વડીલ ભાઈઓ સર્વેનું અહીંયા સ્વાગત કરીએ છીએ. હવે આગળનું બકુલભાઈ તમને સંચાલન માટે વિનંતી કરું. થેન્ક યુ ભરતભાઈ. બસ જો ખાલી એક ટેકનિકલ ઇસ્યુ, યુટ્યુબમાં બહુ બધા લોકો વેઇટ કરતા હતા ને, તો એ કોઈક ઇસ્યુ થયો છે એટલે ત્યાં મેં ચેટ મૂકી દીધો કે ઝૂમમાં આવી જાઓ જે લોકો અવેલેબલ હોઈએ. પરફેક્ટ. અને હોપફુલી વી શુડ બી એકોમોડેટ બધાને આજે. તો થેન્ક યુ ભરતભાઈ, કિરીટભાઈ અને જગદીશભાઈ ફોર કમિંગ હિયર એન્ડ ગેટિંગ ઇનટુ અવર સેશન. હવે સૌ પ્રથમ તો આપણે સેશનની શરૂઆત કરીએ. લોખંડી પુરુષ કે જે આખા ભારતનું એકત્રીકરણ કર્યું, કે જે માનવામાં ન આવે એવું જે કામ જેમણે કર્યું, અખંડ ભારત આપણે જે અત્યારે જે જોઈ રહ્યા છીએ, એ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ 15 તારીખે આવે છે. તો થોડું એમના વિશે આપણે જાણીએ, એના વિચારો, પ્રેરણા અને કાર્યો અને સરદાર પટેલના વિઝનનું ભારત, એ વિશે આપણે થોડું એના વિશે થોડી માહિતગાર કરો. બકુલભાઈ નમસ્કાર. તમામ વોશિંગ્ટનના જેટલા પણ મિત્રો, ચાહકો, વડીલો મને જે જોઈ રહ્યા હોય બધાને મારા પ્રણામ. આપે કીધું સરદાર પટેલના નિર્વાણ દિનના નિમિત્તે આપણે ત્યાંથી જ વાત શરૂ કરીએ, મને પણ બહુ ગમે. પરંતુ એ પહેલાં, કારણ કે આપ બધા વોશિંગ્ટન ડીસીમાં છો અને જ્યાં સુધી અમારે ત્યાં રિપોર્ટ્સ આવ્યા છે એ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને 24 કલાકમાં 6 ઇંચ પાણી પડ્યું છે એવું મેં સાંભળ્યું છે. સ્કાટિગ કાઉન્ટી જે છે તમારું અહીંયા કૃષિ ક્ષેત્રનું મુખ્ય વિસ્તાર છે, સ્કાગીટ કાઉન્ટી, રાઈટ? તો ત્યાં સ્કાગીટ નદી જે છે એ ફરી વળી છે. 78,000 લોકોને સ્થળાંતર કરવા પડ્યા છે કેનેડિયન સરહદની સુમા શહેરમાં. અને ત્યાં ઇન્ટરસ્ટેટ 90 જે છે ત્યાં ભૂસ્ખલન થયું છે. US જે 2 નામનો હાઈવે બંધ થઈ ગયો છે અને સિએટલ વાનકુવર વચ્ચેની ટ્રેક સેવા જે છે એ પણ રદ થઈ ગઈ છે અને 11,000 ઘરમાં એમ કહેવાય છે કે વીજળી નથી, વગેરે વગેરે. તો ટૂંકમાં આપ બધા વોશિંગ્ટન ડીસીમાં છો અને અત્યારે આપને ત્યાં પણ જેમ અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં થોડાક સમય પહેલાં જે માવઠું થયું હતું ને કિસાનોને મુશ્કેલી પડી હતી, એવી રીતના આપને ત્યાં પણ આવી આપદા હોય એવું મેં જાણવા મળ્યું છે સમાચારમાં. એટલે સર્વપ્રથમ તો આપ સર્વેની હું એકદમ પ્રસન્નતા અનુભવું છું અને ભગવાન તમને બધાને હાજા નરવા રાખે. જી. અને જગદીશભાઈ, એક કરેક્શન કરું, એ વોશિંગ્ટન ખરું પણ એ વોશિંગ્ટન સ્ટેટ કે જે વેસ્ટ કોસ્ટમાં આવ્યું કેનેડાની બોર્ડર ઉપર, એ વોશિંગ્ટન સ્ટેટ. અને આ જે છે એ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી. તો આજે થયું ને એવી રીતનું અમારે બહુ બધી વખત ઇસ્યુ થતા હોય છે કે ધરતીકંપ કે એવું કંઈક ત્યાં થાય કે કોઈ મોટી હોનારત આવે ને તો અમને વોશિંગ્ટન ત્યાંનું પેપરમાં આવે એટલે લોકો કન્ફ્યુઝ થાય કે વોશિંગ્ટન ડીસી ની વાત થતી હોય. ત્યારે અમે પછી કહીએ કે અહીંયા નહીં, એ સિએટલ વોશિંગ્ટનની વાત છે, કારણ કે વોશિંગ્ટન એ સ્ટેટ છે ત્યાં. ઓકે. ત્યાં ધરતીકંપ અને આ બધું ત્યાં એ ચાલ્યા કરતું હોય છે. અને આ અમારું છે એ વોશિંગ્ટન ડીસી. એટલે અહીંયા અમારે અત્યારે કોઈ મેજર ઇસ્યુ નથી. થોડો સ્નો પડી ગયો અમારે 2-4 દિવસ પહેલા, એટલે બાકી કોઈ અત્યારે કોઈ વેધરની કોઈ એવો મોટો ઇસ્યુ છે નહીં. તો કેરી ઓન વિથ સરદાર પટેલ સાહેબ. જી બિલકુલ. જુઓ, સૌથી પહેલાં તો આપણું એ મોંઘેરું રતન જે છે જેણે વર્લ્ડ આખામાં આપણી પરછમ લહેરાવ્યો કે એક નેતૃત્વ પેદા થતું હોય તો એ મારી ખ્યાલથી છે ને બાય બોર્ન હોય છે, ઈશ્વરદત્ત હોય છે. આપને સરદાર પટેલ એ જ્યારે હું તમને કહું સ્કૂલમાં ભણવા બેઠા હોય ત્યારથી શરૂ કરીને, મેં તમને કીધું ને બાય બોર્ન હોય છે. સ્કૂલમાં ભણવા બેઠા તો જે તે સમયે આપણે વાંચેલું છે કે એક શિક્ષક હતા, એને ગણિતનો દાખલો ખોટો ગણ્યો. એટલે સરદાર પટેલની ઉંમર સ્કૂલમાં તો તમે જાણો છો, પ્રાથમિક શાળામાં હતા, એણે કીધું સાહેબ તમે દાખલો ખોટો ગણ્યો છે. તો શિક્ષકે કીધું કે ભાઈ તો જો મેં દાખલો ખોટો ગણ્યો તો કામ કર, તું સાચો ગણી બતાવ.
સરદાર પટેલે સ્વયમે સાચો દાખલો ગણી બતાવ્યો, પણ એને શરત રાખી કે તમે ખુરશી ઉપરથી બાજુમાં હટી જાઓ, તમે શિક્ષક જુઓ પણ તમને આવડતું નથી, હું ભલે છાત્ર હોઉં પણ મને આવડે છે, માટે તમે મને બેસવા દો. એમ કરી અને સરદાર પટેલ ખુરશીએ બેઠા અને એણે એ ગણિતનો દાખલો સાચો ગણી બતાવ્યો. ત્યાર પછી શું થયું, એ જ સ્કૂલમાં જે હવે તમે વિચાર કરો, આપણે અત્યારે વાંચીએ ત્યારે યાદ આવે છે કે જે તે સમયે પણ એવું હતું કે સ્કૂલોમાં શિક્ષકો જે છે એ ચોક્કસ જગ્યાએથી પુસ્તકો કે સ્ટેશનરીઝ કે વગેરે લેવાનો આગ્રહ કરતા હતા. સરદાર પટેલે ના પાડી કે આવું હોઈ શકે નહીં, અમારે જ્યાંથી લેવું હોય ત્યાંથી અમે લેશું, તમે અમને ધરાર એમ કે ફલાણી જગ્યાએથી જ લેવું એવો આગ્રહ કરી શકો નહીં. અને એ સમયમાં તમને કલ્પના કરો, જો આજે કોઈ છોકરાએ કોઈ આટલી નાની વયના બાળકમાં તો આવી અત્યારે કુશાગ્ર બુદ્ધિ હોતી નથી. એ જમાનામાં સરદાર પટેલે કીધું કે તમે સ્ટેશનરી ખરીદવાનો જે આગ્રહ રાખો છો એ બરાબર નથી, અને એના માટે તેને એણે સ્કૂલનો ખાલી ક્લાસ પૂરતું ક્લાસનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું. છોકરાઓને કીધું 2-5 દિવસ ક્લાસ બંધ રહ્યો અને સ્કૂલના આચાર્યથી માંડીને બધાએ ઝૂકવું પડ્યું. અને સરદાર પટેલ એટલે કે ત્યારે તો બાળક સરદાર હતા એની વાત કરું છું, પણ એની વાત એણે માનવી પડી. આમ નેતૃત્વના ગુણ તમને કહું, આમાંથી પ્રેરણા પણ એવી મળવા માંડે આપણને જાણીએ તો કે તમે ક્યારેય અન્યાય સહન કરવો ને એનાથી મોટો કોઈ અન્યાય નથી. અન્યાય થતો હોય, આપણે અન્યાયનું સોલ્યુશન ન કરી શકીએ એવું બનતું હોય, પણ કમસે કમ તમે અન્યાયની સામે વાત તો કરો, તમારો અવાજ મને અન્યાય થાય છે આટલું બોલો તો પણ કાફી છે. આપણે ત્યાં મોટા ભાગના કિસ્સાઓમાં એવું બનતું છે, લોકો અન્યાયને સહન કરી લે અને એમ માને છે કે આપણે કશું જ કરી શકીશું નહીં. એટલીસ્ટ તમે સરદાર પટેલના જીવનમાંથી એ તો આપણે મતલબ સમજી શકીએ કે કમસે કમ બગાવતની વાત ના હોય તો કાંઈ નહીં, અન્યાય થાય છે એની શિકાયત તો કરો, બગાવત તો પછીની ઘટના છે, પેલા શિકાયત તો કરો. એટલે આમ સાપ્તાહિક ક્લાસનો બહિષ્કાર કરીને ત્યારના નાના સરદાર પટેલ તમને કહું તો બાળકના અવસ્થામાં પણ એનામાં નેતૃત્વના ગુણ હતા. અને આપણે બધા જ એની સહનશીલતા વિશે તો જાણીએ છીએ, લોખંડી પુરુષ અમતા નથી કહેવાતા. આપણે બધા છાપામાં એવું વાંચે, એટલે ચોપડીઓમાં એવું વાંચીએ છીએ કે એના બગલમાં એમ કે એક બહુ મોટો ઘાવ થયેલો અને પછી એના લોખંડનો સળિયો, ને એ એક જ ઘટના નથી. એ જ્યારે ઇંગ્લેન્ડમાં ગયા ત્યારે પણ આવું થયેલું. એના પગમાં નેરુઆ નામનો એક રોગ થયેલો, નેરુઆ એ નામનો એક મોટો, એ પણ એક ગુમડા ટાઈપનો જ હોય છે, એક રોગ થયેલો. તો ત્યાં ઇંગ્લેન્ડમાં પણ એને ક્લોરોફોર્મ વગર, એને ઓપરેશનની જરૂર હતી તો ડૉક્ટરને કીધું, પણ લોખંડી પુરુષ આપણે કહીએ છીએ ને, અમથા નથી કહેતા, ક્લોરોફોર્મ સૂંઘાડા વગર એણે કીધું તમે સર્જરી કરો. હું હુંકારો ન કર્યો, અમારી ભાષામાં કહું તો હું હુંકારો ન કર્યો. આવી રીતે એણે પહેલેથી જીવનના ઓલામાંથી લોખંડી પુરુષ તરીકેનું જે છે એ એણે આપણી સામે પેશ કર્યું. અને પછીથી તો આપણે બધા જાણીએ છીએ 1917માં એનો ખેડા સત્યાગ્રહ કયો કે 1928નો નડિયાદનો તમે કયો, બારડોલીનો સત્યાગ્રહ કયો, આ બંનેમાં કિસાનોની માટે થઈને એણે જે લડત આદરી સાહેબ, કારણ કે ત્યારે બ્રિટિશરોએ કિસાનો ઉપર બહુ મોટા ટેક્સ નાખેલા. સરદાર પટેલે કીધું આ અવકાશી રોજી છે, આમાં ટેક્સ વગેરે ન હોય, કારણ કે આ ઉપાર્જન આમથું નથી થતું, આ તો થાય છે ઈશ્વર દત્ત, એટલે તમે આમાં ટેક્સ નાખી ન શકો. તો માયના નહીં, સ્વાભાવિક છે અંગ્રેજો તો એણે ના કર આંદોલન, નો ટેક્સ, ના કર આંદોલન શરૂ કરી અને એક એવી ભાત પાડી કે તમામ લોકોએ, ઇવન તો મહાત્મા ગાંધીજીએ પણ આપની જાણ ખાતર મહાત્માનું ને લોખંડી પુરુષનું બિરુદ અગર સરદાર પટેલને કોઈ આપ્યું હોય તો એક બારડોલીની મહિલાઓએ પણ આપ્યું, કૃષિની જે કૃષિકારો હતા એણે, અને મહાત્મા ગાંધીજીએ પણ એને આપ્યું. કારણ કે આ રીતે એણે પહેલી લડત શરૂ કરીને એક રીતે તમે જુઓ તો જાહેર જીવનમાં છવાઈ ગયા. સરદાર પટેલની મજા એક બીજી તમને કહું, એનામાં નેતૃત્વના ગુણ આપણે જોયા, એની સહનશીલતા કે એની પ્રતાપીપણું જે જોયું, પણ એની ત્યાગ ભાવના તમે જુઓ. ત્યાગ ભાવના એટલે જેની સીમા નહીં. ભાગ્યે જ લોકોને ખબર હશે કે જ્યારે ઇંગ્લેન્ડમાં એને ભણવા જવાનું થયું ત્યારે જરૂરી, પહેલી વાત આપની જાણ ખાતર, એના નામનો પાસપોર્ટ નહોતો. એ જમાનામાં તો એના નામ અને મોટાભાઈનું નામ વલ્લભભાઈ પટેલ, તો એ બેયનું નામ આમ સમાન હતું. સરદાર વલ્લભભાઈ પટેલ છે ને, એમાં વી બી પટેલ એવું જ આવેલું. તો સરદાર પટેલની જગ્યાએ એના ભાઈનું આવ્યું તો એના મોટા ભાઈએ કીધું પહેલાં હું જઈ આવું.
તો સરદાર પટેલે કીધું કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, સૌથી પહેલાં તમે જઈ આવો, ત્યાર પછી મારી અનુકૂળતા પડશે ત્યારે હું જઈશ. અને વર્ષો પછી જ્યારે એ મોટાભાઈ ભણીને આવ્યા પછીથી પોતે ગયા અને જે 30 જ મહિનાનો જે કહેવાય કોર્સ એ એણે ત્યાં પૂરો કરી અને પાછા બેરિસ્ટર બનીને પાછા અહીંયા ભારતમાં આવ્યા. તો ત્યાગ ઇન ધ સેન્સ ત્યાંથી શરૂ કરીને હવે હું દેશ તરફ લઈ જાઉં કે એની ત્યાગ ભાવના કેવી હતી આપણે બધા જ જાણીએ છીએ. સરદાર પટેલે 552 કે જેટલા જે 562 જેટલા રજવાડા એક કર્યા. એ રજવાડા જેમ જર્મનીને બિસ્માર્કે એક અખંડિત રાખ્યું હતું એવી રીતે ભારતને અખંડિત રાખવામાં સરદાર પટેલની ભૂમિકા ન ભૂતો ન ભવિષ્યથી એ અજરા અમર છે. એનું અહીંયા સરદાર પટેલનું સ્ટેચ્યુ છે 182 ફૂટ. હું તો કોઈ 182 ફૂટ તો એક ખાલી સંખ્યા છે. એનું જે સ્થાન છે તમામ ગુજરાતીઓના દેશ દુનિયામાં જ્યાં પણ રહેતા હોય ત્યાં તમામ ગુજરાતીઓના હૃદયમાં એનું એવું ઊંચેરું સ્થાન છે કે એને કોઈ ફૂટપટ્ટીની જરૂર પડે નહીં. આપની જાણ ખાતર રજવાડાઓ જ્યારે 562 એણે એક કર્યા ત્યારે હૈદરાબાદ, કાશ્મીર અને જુનાગઢ આ 3 તો એવા બધા ક્રિશ્ચલ હતા. હૈદરાબાદના નિઝામથી માંડીને હૈદરાબાદના જે તે સમયના શાસક ઉમેદસિંહ વગેરે હતા. એ લોકો તો જિન્નાએ એને કીધેલું ઉમેદસિંહને, તમે પાકિસ્તાનમાં આવતા રહ્યો, તમને હું બાકી બધી વ્યવસ્થા કરી દઈશ વગેરે વગેરે. પણ સરદાર પટેલ એ એવી હસ્તીને શખ્સિયત હતા કે જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવતા, જે સમજાવટથી માને ને સમજાવટથી, નહીંતર સૈન્યની તાકાતના બળથી, જનતાની બગાવતના બળથી વગેરે વગેરે અનેક પ્રકારના પ્રયોગો કરી અને અત્યારે ભારતનો આપણે જે અખંડ ભારતનો નકશો આમ જોઈ રહ્યા છીએ એ થેન્ક્સ ટુ સરદાર પટેલ આપણે બધા જાણીએ છીએ. અને હવે આપણે જે એના નિમિત્તે વાત કરીએ તો એણે જે વાત કરી આજની તારીખે જે લાગુ પડે છે એ બહેતરીન વાત છે. એણે આઝાદી તો આપણે મળી ગઈ હતી, સરદાર પટેલે કીધું કે સ્વતંત્રતાને ટકાવી રાખવા એટલી મહેનત કરવી પડશે જેટલી આપણે સ્વતંત્રતાને મેળવવા માટે કરી. કારણ કે મેળવવું કોઈ પણ સ્વતંત્રતા છોડો, આપણા બધાના લાઈફમાં પણ એવું બનતું હોય છે. આપણે સુખ, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા ઇત્યાદિ મેળવી તો લઈએ છીએ, એને જાળવવું બહુ અઘરું થઈ પડે છે અને એને પચાવવું એથી અઘરું પડે. તમે કેટલું જમો છો એ મહત્ત્વનું નથી, કેટલું પચે છે એ મહત્ત્વનું છે. તમે કેટલું જીવા એ મહત્ત્વનું નથી, કેવું જીવા એ મહત્ત્વનું છે. એટલે સરદાર પટેલે કીધું કે આપણને આઝાદી ભલે મળી ગઈ છે નો ડાઉટ, અને અનેક પ્રકારની કુરબાનીઓથી આપણને આઝાદી મળી છે, પણ એ આઝાદીને ટકાવવા માટે થઈને પણ આપણે આઝાદી મેળવવા જેટલી જ મહેનત કરવી આપણે પડશે. અને એણે કીધું કે હવે જ્યારે આપણને આઝાદી મળી ગઈ છે ત્યારે નેતાઓએ શું કરવું જોઈએ? હવે નેતાઓએ ઠંડા દિમાગથી કામ કરવું જોઈએ. કારણ કે જો લોઢું ગરમ હોય તો હથોડો ઠંડો હોવો જોઈએ. જો હથોડો ગરમ હોય તો એનો જે હાથો જે છે એ હાથો જે છે એને બાળી દે. એટલે હથોડો ઠંડો હોય તો લોખંડ જે છે એને તમે એમ કે સારી રીતે ટીપી શકો કે તમારે જોઈએ તેવું તમે કરી શકો. આમ સરદાર પટેલે મેં આપને કીધું તેમ શરૂઆતથી અત્યાર સુધીની વાતોમાં એણે ત્યાગની, સહનશીલતાની અને દેશભક્તિની, નેતૃત્વની અનેક આપણી સામે મિસાલ રજૂ કરી. મેં આપને કીધું કે વિઠ્ઠલભાઈએ એક સમય આપણે બધાએ આખા ભારતમાં ભાગ્યે જ લોકોને, અમુક લોકો જે અભ્યાસુ છે તો ઓબ્વિયસલી ખબર હોય, પણ સરદાર પટેલ અને ભાઈ સુભાષચંદ્ર બોઝ એ બંને વચ્ચે થોડોક મન મુટાવ હતો. એ મન મુટાવ શું હતો? 1933 એમના મોટાભાઈ એટલે કે વિઠ્ઠલભાઈ એ ત્યાં અવસાન પામ્યા, પણ એણે શું કરેલું, પોતાની જે સંપત્તિ હતી એનો 3જો ભાગ જે છે એ સુભાષચંદ્ર બોઝના નામે કરેલો. હવે એ ભાગ એના નામે કર્યો, એમાં સરદાર પટેલને કંઈક એમાં જચ્યું નહીં, ગમે તેમ હોય, એમાં એને વિરોધે કર્યો અને બાકાયદા કેસ લડ્યા અને કેસ અને સંપત્તિ બધું બંને જીતી ગયા સરદાર પટેલ. હાલાકી પછી એણે દેશ સેવામાં બધું સમર્પિત કર્યું, જુદી ઘટના છે. પણ કેવળ સંપત્તિનું નહીં, સરદાર પટેલનું જે વાત ને વિચાર હતી એ શું હતી? એ એમ કહે છે કે દેશ હિત ફર્સ્ટ, નેશન ફર્સ્ટ. જી કન્ટિન્યુ કરું સર? ઓકે, ઓલ રાઈટ. Yep. Thank you so much. Jai Sardar. Now that was very good information. અને એમાંથી અમુક વસ્તુની ખબર હતી, અમુક વસ્તુઓ બિલકુલ ખબર નહોતી આપણને. પણ સરસ. હવે આપણે ઘણા બધા લોકો અહીંયા કનેક્ટ થઈ ગયા છે.
એમાંથી આપણે કનસાગરા સાહેબ વાત હમણાં જોયા સ્ક્રીનમાં, ઘણા બધા દેખાય છે અત્યારે કે અમે લોકો હેલ્થને લગતા સેશનો બી કરતા હતા. રમણભાઈ રામા, વેલકમ, વોઝ આહોવાના પ્રેસિડેન્ટ, like leading the whole Ahova Hotel Motel Association in America. Welcome everyone, Dr. Kamalbhai. હવે નેક્સ્ટ જે ટોપિક આપણે હવે મુદ્દા વાઇઝ આપણે જઈએ તો પહેલા જે ભરતભાઈએ મારી થોડી વાત કરી કે અહીંની વાત થઈ કે ભાઈ આ યોગાનું એવું બધું અમે કોવિડથી બધું ચાલુ કર્યું છે, પણ મારું ઇન્ડિયાનું બેકગ્રાઉન્ડ એકચ્યુઅલી હું પણ એક ખેડૂતના એક મધ્યમ વર્ગીય ખેડૂતના ઘરે મારો જન્મ ઉછેર થયો. એટલે મને જે તમારી વાતો જે સાંભળતા થોડા ટાઈમ પહેલા ઓનલાઈન પહેલી વખત મેં સાંભળ્યું બધું, તો જે વાત કરતા હોય તરત જ આપણને સમજાઈ જાય કે આપણે ગામડાની ને ખેતરની જે બધી ખેડૂતને લગતી એ બધી જે વાતો થતી હોય, કારણ કે આપણે બી એ અનુભવ કરી લીધેલો છે. હવે પહેલો જ ટોપિક આપણો એવો છે કે થોડુંક અસંતુલન જેવું અમે અહીંયા લાગે વિકાસમાં આપણે ઇન્ડિયામાં. તો એમાં એવું છે કે અહીંયા જો કે અમારે જે રિલાય કરતા હોય કે બધા ન્યૂઝ મીડિયામાં કે જે બીજા બધા સમાચારોમાં અમે જાણતા હોય એ પ્રમાણે, તો એક બાજુ આપણો કન્ટ્રી ડેવલપ્ડ કન્ટ્રીની હરોળમાં ઓલમોસ્ટ પહોંચવાની તૈયારીમાં છે કે આવી ગયો, કે છેલ્લા ઉપર ટોપ 3-4 કન્ટ્રીની અંદર જીડીપી હોય કે આપણે અવકાશમાં પહોંચી ગયા, અને બધી રીતે આપણી ટેકનોલોજીનું તમે જુઓ તો કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ઇલેક્ટ્રોનિક રીતે કોમ્પ્યુટરાઇઝ ને બધું ખૂબ આગળ વધી ગયા. સેમ ટાઈમ આપણે જોઈએ તો હજુ સામાન્ય પ્રજા માટે એટલું બધું આપણે જોઈએ છે કે હાડમારી અને એ બધું બહુ અમને ખ્યાલ નથી હોતો, પણ ક્યારેક આ મેસેજમાં કે ક્યાંક આવી રીતનું ખ્યાલમાં આવી જાય ત્યારે આપણને એમ થાય કે આટલી બધી હદે ને એમાંય જે હમણાં છેલ્લે જે આજે થયું કે બધાનો ખેડૂત લોકોને કે પાકનું ને બધું નુકસાન થયું. આમ જોવા જઈએ તો આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે વ્યવસ્થાની રીતે બધું છે. દાખલા તરીકે આપણે ક્યાંય કથા કે મોટું સપ્તાહ કે બીજું કંઈ કરવાનું હોય તો રાતોરાત આપણી પાસે જેટલું મોટું સમિયાણું કે જે કંઈ કરવું હોય રાતોરાત રોડ રસ્તા કોઈ મોટા નેતા આવવાના હોય ફોરેન કન્ટ્રીમાંથી પ્રેસિડેન્ટ જેવા, તો એ બધું જ થઈ શકે છે આપણી પાસે છે, રાઈટ. તો પંચવર્ષીય યોજના ભલે થોડો ટાઈમ લાગે, પણ આવું પ્રોપર જો કરતા હોય કે ખેડૂતોને મોટા ભાગે ભગવાન ઉપર જ ભરોસો રાખવો પડતો હોય છે, રાઈટ. પેલું છે ને, માથું કૂટે માનવી ત્યારે માંડ વીઘો એક પવાય, રઘુવીર રીજે રાજડા ત્યારે નવખંડ લીલો થાય. પણ એને બિચારાને માંડ એ બધું કર્યું હોય અને ક્યારે વધારે પડતો રીઝી જાય અને ક્યારે ન રીઝે, તો આખું એ ધૂળમાં જતું રહેતું હોય છે. આપણે હમણાં જોયું એટલે મને યાદ આવ્યું. તો કંઈક એવું કેમ ન થતું હોય કે જેથી કરીને એ લોકોને, ભલે કુદરતની સામે તો કોઈનું ચાલતું નથી, પણ એમ કે થોડુંક જે જોખમ છે થોડું ઓછું થઈ શકે કે એ બધાને થોડુંક શેલ્ટર ટાઈપનું હોય, માર્કેટિંગ યાર્ડમાં કંઈક બધી મૂકવાની વ્યવસ્થા હોય કંઈક. તો એ બાબતે થોડું ખાલી મેં પોઈન્ટ બનાવવા માટે મારું ડિસ્કશન લાંબુ ચાલ્યું, પણ ધેટ વોઝ માય પોઈન્ટ. નો પ્રોબ્લેમ, સમજી ગયો સર. બકુલભાઈ, આ બહુ જ જેન્યુન અને બહુ જ આવશ્યક એવો આ પ્રશ્ન પણ છે અને એનો ઉકેલ આમ હાથવગો છે. માત્ર ને માત્ર આળસ ખખેરવાની જરૂર છે ને થોડી જાગૃતિ કેળવવાની જરૂર છે. જુઓ, હું હંમેશા કહું છું કે તમે છાતી કૂટે મળદા બેઠા થાય નહીં. તમે ગમે તેટલી છાતી કૂટો, મળદા ન બેઠા થાય. તમારે ભવિષ્યમાં બીજું મળદું પેદા ન થાય એટલી કમસે કમ અવેરનેસ રાખવી જોઈએ. હવે આપણે ત્યાં શું થાય છે, હજી પણ એ જ વાત છે. આપણે સેટેલાઇટ થ્રુ ક્યાં ને ક્યાં પહોંચી ગયા. આપણે ઇન્ફોર્મેશનલ ટેકનોલોજીના ભયંકર સારા યુગમાં છીએ. આપણે એટલા બધા ઉપગ્રહો ઉપર છોડ્યા છે કે કયું વાતાવરણ ક્યારે શું થવાનું છે, અને બધી જ હવામાનની ગતિવિધિ સહિત સરકારના દાવા પણ છે કે અમારી પાસે બધી વ્યવસ્થા છે. પ્રોબ્લેમ શું છે, જેમ સરકારની અમુક યોજનાઓ હજી છેવાડાના લોકો સુધી પહોંચતી નથી અને છેવાડું જ રહે છે, એમાં તથાકથિત ઇન્ફોર્મેશન જે છે એ પણ હજી છેવાડા સુધી પહોંચતી અથવા તો જેને પહોંચવી જોઈએ ત્યાં પહોંચતી નથી. આપની જાણ ખાતર લોકો યા તો કોમન લોકો સમજાવતા પણ નથી. શું થાય છે તમે જુઓ, દેશમાં સૌથી પહેલાં અદાણી અંબાણી જે કોઈ ઉદ્યોગપતિઓ છે, બિગ બજારવાળા કહો કે બાકીના તમે જેટલા લોકો છે, એણે સૌથી પહેલાં શું કર્યું તમે જુઓ. પેલા મોલ સેક્ટર અહીંયા દેશમાં, અમારા ભારતમાં, ત્યાં તો અમેરિકામાં તો હશે જ હશે, અમારા અહીંયા પેલા શોપિંગ મોલ જે ક્યારે કરિયાણાની દુકાન હતી, ખૂણે ખાતરેથી તમે લઈ આવતા હતા ને, આબરૂ ને ભરોસો ને વગેરે વગેરે. હવે આ જે શોપિંગ મોલ જે છે
એમાં અમે એરપોર્ટમાં જતા હોઈએ એવી ફિલિંગ થાય પાછી સામાન્ય માણસને પણ કે કોઈ મોટી બજારમાં એરપોર્ટમાં જાય છે એવી ટ્રોલી હોય છે ને એમાં અમુક પ્રકારના બકેટ્સ હોય છે ને એમાં પછી અમુક વસ્તુ ખરીદવાની હોય છે ને નથી જોતી પણ પહેલાં લઈ લઈએ કારણ કે ન્યા ડેકોરેટિવ હોય અને ખબર નથી કે આપણું ઘર આવું છે નહીં, એ તો અહીંયા બહુ સારો ડેકોરેશન છે એટલે સારું લાગે છે, ન જોતી વસ્તુ પર લઈ આવે. પણ હું વાત એ આપને કહેવા માગું બકુલભાઈ આપના પ્રશ્નને અનુરૂપ કે કંપનીઓવાળા કેટલા બુદ્ધિશાળી હોય છે. સૌથી પહેલાં એ મોલ એણે ટૂંકમાં ઊભો કર્યો એટલે જેને આપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહો છો અથવા તો માર્કેટિંગ કહો છો, પછી એણે જમીન શરૂ કરીને પછી જમીન વાવીને એમાં ઉત્પાદન શરૂ કર્યું. તમે જુઓ એટલે માર્કેટિંગનું પહેલાં વ્યવસ્થા થઈ ગઈ. મારો કહેવાનો આશય એ છે અને પ્રોબ્લેમ પણ આટલો જ છે. જો સૌરાષ્ટ્ર ગુજરાતનો કિસાન કે દેશનો કિસાન સમજીને સહકારી મંડળીઓ કેટલી અમારે ત્યાં સહકારી ક્ષેત્ર તો આખા વિશ્વમાં સૌથી વધુ ભારતમાં છે ને એમાંય સૌથી વધુ ગુજરાતમાં છે. તો જો સહકારી ધોરણે સરકારી નહીં સહકારી ધોરણે જો કિસાનો એક નક્કી કરે કે આપણે પહેલાં આપણી જેટલી પ્રોડક્ટ જે છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ કૃષિની જેટલી ઉપજ જે છે એનું માર્કેટિંગ થાય પેકેજિંગ થાય એવી વ્યવસ્થા કરીએ તો આનાથી બહેતરીન કોઈ કરતાં કોઈ ઉપાય છે નહીં. અહીંયા આપણે ત્યાં થાય છે શું એ તરફ એનર્જી ઉપયોગ કરવાને બદલે યા તો સરકારની યા તો બીજા કોઈની યા તો કુદરતની યા તો મજૂરોની અથવા તો સ્થિતિની આપણે હંમેશા આલોચના કરીએ. ઓહો કુદરત રૂઠી ગયો, અરે મજૂરો નથી, અરે ફલાણું મોંઘું થઈ ગયું, ઢીકણું તેમ થઈ ગયું. એટલે ભાઈ બધું છે તો છે, તમારે રસ્તો કાઢવો જોઈએ કોઈ હિસાબે. ખાબોચિયાનું પાણી હોય ને એ ગંધાઈ જાય અને જે ખળખળ વહેતું ઝરણું છે ને એ ઠેક સુધી પવિત્ર રહે ને પીધા જેવું રહે. કારણ કે ઝરણું ક્યારેય પોતાની અવરોધ આવે એની આડા રસ્તામાં એની ક્યારેય નોંધ નથી લેતો, એ અવગણીને આગળ વહી જાય છે. એમ ન કે આ પથ્થર આવ્યો, વળાંક આવ્યો, નીચાણ આવ્યું, ઊંચાણ આવ્યું, એ પોતાનો રસ્તો કરી લે. એમ ખેડૂતોએ પણ આજની સ્થિતિમાં તમને કહું તો થોડાક ફાઇનાન્સરો ભેગા થાય. ફાઇનાન્સરો ઇન ધ સેન્સ મોટા ખેડૂતો. મોલમાં બીજું શું હોય, જો કેટલાક વેર હાઉસીસ બનાવો રોડ કાંઠે, વેર હાઉસીસ કે જેમાં તમારી પ્રોડક્ટ જે છે એ બુદ્ધિપૂર્વક તમે માર્કેટિંગ યાર્ડમાં જાઓ અને પછી કડદા થાય છે ને પછી અમને હેરાન થાય છે ને અમે 5-5, 10-10 કિલોમીટર સુધી લાંબી લાઈન બે બાજુ હોય ને 10-10 દિવસે વારો આવે ત્યાં સુધી શાકભાજીથી માંડી બીજું કાંઈ હોય તો યા કરમાઈ જાય ને વરસાદ આવે તો માંડવી પલળી જાય ને આ બધા પ્રસંગો બધું બને તો છે જ. પણ ઉકેલ તરફ જે જવું જોઈએ ને એ એનર્જી નથી વેસ્ટ કરતા ઉકેલ તરફની. એટલે હું આમ કહું છું કે દરેક સિટીમાં દરેક શહેરમાં નાના મોટા શહેરમાં આવા મોલ જો સહકારી ક્ષેત્રે મોલ બનાવવામાં આવે, અમુક નાની નાની ઓઇલ મિલથી માંડીને બાકીનું પેકેજિંગ થઈ શકે એવી ફેક્ટરીઝ જેવું કરવામાં આવે સહકારી ધોરણે, તો સાહેબ ગુજરાતનો કિસાન અત્યારે નરેન્દ્રભાઈ કહે છે વડાપ્રધાન કે તમારી આવક અમે ડબલ કરી દઈએ, ડબલની ચોબલ થઈ જાય. પણ પરસ્પર છે ને, બે હાથે તાળી પડે ને. સરકારની પોતાની એક કોશિશ છે, આપણે સામે કંઈક કરવું જોઈએ ને. એટલે એ તરફ થોડું પ્રગતિશીલ વિચાર કરે માણસો તો થઈ શકે. અત્યારે થાય છે કેવું, આ લોકો સમજતા નથી કે તમે જે એક મણ ધારો કે મગ અત્યારે 1200-1300 રૂપિયા ભાવ ચાલે છે, પણ આ લોકો એમ નથી સમજતા કે ભાઈ જેને તમે મણના ભાવે માર્કેટિંગ યાર્ડમાં આપો છો એ તમે પેકેજિંગમાં લેવા જાઓ, પેકેજિંગમાં મોલમાંથી તો તમને 2000 રૂપિયા દેવા પડે. તો તમારે સીધે 800-900 રૂપિયાનો ગાળો થાય. ફેર કેટલો છે? શોપિંગ મોલમાં પેકેજિંગમાં મળે છે, તમે અહીંયા કોથળા મોઢે આપી દો છો. એટલે માત્ર ગુજરાત કે સૌરાષ્ટ્ર કે ભારત એનો કિસાન જો પ્રગતિશીલ વિચારોથી આધુનિક ખેતી તરફ વળે ને થોડુંક માર્કેટિંગ સ્ટ્રેટેજીથી આગળ વધે તો આવા રોદણાય રોવા ન પડે. અને બીજું નહીં, કર્મે લખો કીર્તાર છઠ્ઠીના ચૂકે નહીં, ભલે હુનર કરો હજાર આખીરના આડા ફરે, એવું કહીને આપણે રોદણા રોતા રહેશું એવું ન મળે. આપણે કોઈ પણ ભોગે મહેનત કરવી પડશે અને પ્રગતિશીલ મહેનત. અને આપણી પાસે છે સાહેબ એવા કૃષિ તજજ્ઞ આપણી પાસે સૌરાષ્ટ્રમાં. તમને હું આપને 2-4-5 નામ આપું સાહેબ. એ કૃષિ તજજ્ઞોના મોબાઈલ નંબર સહિત જો એની લોકો બિલકુલ સલાહ લે તો નંદનવન બની જાય ને સરકાર પણ રાજી થાય ને જનતા પણ રાજી થાય. એક જુનાગઢના મનોજ ભટ્ટ છે, એક વિશાલભાઈ ચાવડા છે, પ્રવીણભાઈ આસોદરિયા અમરેલીના છે, હિરજી ભીંગરાજીયા કરીને એક ભાઈ છે, નાગજીભાઈ ભાયાણી છે, પાલભાઈ આંબલિયા દ્વારકાના છે અને રમેશભાઈ ભોરણિયા. આ બધા જે કૃષિ તજજ્ઞો જે લોકોની સરકાર સ્વયં એની સલાહ લે છે અને એને બૂંદે બૂંદના હિસાબની ખબર છે વરસાદની. તો મારો કહેવાનો આશય એટલો છે કે સૌરાષ્ટ્ર ગુજરાતના કિસાનોએ કેવળ છાતી કૂટવાથી કે સરકારને ગાળ દેવાથી કે સિસ્ટમને ગાળ દેવાથી પણ એમાં દળદર ન ફીટે. દળદર ફીટવું હોય તો સ્વયં પોતે પણ
આપણી જાતને પણ આપણે અપડેટ રાખવી પડે અને એ જો વ્યવસ્થા થાય તો આપણે કોઈ કરતાં કોઈ કચાશ છે નહીં. આ તો આ આપણી ધરતી જે છે સાહેબ એ સોના ઉગલે ઉગલે એવી જ ધરતી છે. પણ માત્ર પ્રોબ્લેમ શું છે કે આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ તરફ થોડાક વધુ વયા જઈએ છીએ. જી બકુલભાઈ. યસ, એગ્રી. અને એના માટે કોઈ એવી એપ કે એવું કશું કઈ બન્યું છે કે જેથી કરીને વેધરને લગતું ફોરકાસ્ટ તો આવતું જ હોય છે ટીવીમાં, ન્યૂઝમાં બધે, પણ કંઈક થોડુંક વધારે પ્રિસાઇઝ કે આ લોકોને વોર્નિંગ પ્રોપર મળી શકે કે ભાઈ ચાલો હવે, કારણ કે આપણને આ ખબર હોય કે આવું કંઈક થવાનું છે, લોકો ખેતરમાંથી બચાવી શકે. જુઓ, એવું આમ તમે જુઓ તો હકીકતે ભારતીય સરકારનું ને ગુજરાત રાજ્યનું હવામાન વિભાગ તો છે, એ તો છે, પણ એટલું અસરકારક નથી રહેતું યા તો પહોંચી નથી શકતું જેટલું હોવું જોઈએ. અમારે ત્યાં તમે વિચાર કરો, અંબાલાલ પટેલ કે ને એના ઉપર લોકોને ભરોસો બહુ છે, પણ સરકાર કે એના કરતાંય અંબાલાલભાઈ શું કહે છે. હવે એ એટલા માટે સરકારની પોતીકી એક ભાષાની મર્યાદા છે ડિપ્લોમેટિક લેંગ્વેજમાં, ને અંબાલાલભાઈ ગમે એમ કહી શકે, છૂટ મોઢે આપણી ભાષામાં કહીએ તો રમી શકે, છૂટ દડી. શું કામ? એ કહી શકે કે ભયંકર વરસાદ થશે, આટલાથી આટલા 22 ઇંચ પાણી પડી શકે એમ છે, તમારું સત્યાનાશ થઈ જશે, જાળવા જાજો વગેરે વગેરે. સરકાર શું માનતી હોય, થવાનું હોય, પણ સરકાર એવું કહે તો એને એમ લાગે કે આપણે દહેશત ફેલાવીએ છીએ. એટલે એ શું કહે છે, અતિવૃષ્ટિની સંભાવના છે. હવે એમાં ટપો ન પડે અર્થાત મોટા ભાગનાને કે અતિવૃષ્ટિની સંભાવના છે તો શું છે. ઓલા આપણી ભાષામાં વાત કરે કે ભાઈ તમારું બધું વાળી ચોળીને ભેગું કરી લે ને તો રખડી જાઓ. આપની જાણ ખાતર આજે માવઠામાં બધાની મહેનત તણાઈ ગઈ. અત્યારે જે સૌથી હોટેસ્ટ ઇસ્યુ બન્યો એ દિવાળી પહેલાં આપની જાણ ખાતર અંબાલાલ પટેલથી માંડીને બધાએ કીધેલું હતું કે ભાઈ દિવાળી આસપાસ એવો વરસાદ થશે ને એવું માવઠું આવશે કે તમારું બધું જ સત્યાનાશ થઈ જશે, માટે તમે કોઈ પણ ભોગે આની વ્યવસ્થા કરો. હવે એને સિરિયસલી જો પછી સરકારે શું કરવું જોઈતું હતું, આ થોડીક ઘૂમટો તાણે છે ને એ બરાબર નહીં, લાજ કાઢે છે. એના કરતાં તંત્રને કામે વળગાડ્યું હોત સાહેબ કે ભાઈ હકીકત છે વરસાદ તો આવવાનો છે અને ખેતરમાં બધે જ માંડવીના પાથરા પડ્યા હતા, માંડવી પડી હતી, તો એ બધું જ પરલી જાય એમ છે. જેટલું બચે એટલું બચાવી શકાયું હોત. મેં તો અનેક વખત સુઝાવ પણ બકુલભાઈ આપેલો. હું તો એમ જ કહું છું કે જો આવી રીતે સરકારી તંત્ર પર જો કામ કરે તો કેટલું ઉપયોગી થાય. કઈ રીતે? ધારો કે અત્યારે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી છે, રાઈટ? હવે એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એવો દાવો છે, એની સાચી વાત છે. હવે એના કાર્યકરોને પણ જો થોડુંક સરકારે ત્યાં અથવા તો એના હાઈકમાન્ડે કીધું હોત કે ભાઈ ગામે ગામ છે તો ખરું ભારતીય જનતા પાર્ટી, નથી એવું તો નથી, એક પણ કૂબો એવો ખાલી નથી જ્યાં ભાજપના કાર્યકરો ન હોય, તો એટલીસ્ટ એને એમ કીધું હોત કે ભાઈ બધાને મેસેજ આપી દઈએ કે ભાઈ બધા ખેતરે ખેતરે ફરી વળો પોતપોતાના ગામમાં અને કહી દો કે આ પ્રકારે વરસાદ થવાની સંભાવના ન થાય તો સારું, પણ એક કામ કરો, તમે કમસે કમ આને ઢાંકી દો, એક પાથરા ભેગા કરી દો, કૂંદવું કરી નાખો, નીચે લાકડા મૂકી દો, એટલે પડે તો પણ નીચેનો થોડોક ભાગ પડે, ઉપર તમે જે આખું ઢાંકી દેશો તો તમારો મોટા ભાગનો પાક બચી જશે. હવે આને કહેવાય જનતાની જાગૃતિમાં તમારું સમર્પણ, તમારું એટલે શાસક પક્ષનું. જો આવું શાસક નહીં, હું તો એમ માનું કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી કે કોઈ પણ, દરેકને મતનો પાક તો લણવો જ છે. તો તમારે પાક લણવો હોય તો સમર્પિતતાના બીજ તો વાવવા પડે કે નહીં? તો આટલું કર્યું હોત અંબાલાલ પટેલે તો અગાઉ કહી દીધેલું કે ભાઈ તમારું બધું જ સત્યાનાશ થઈ જાય એવું વાવાઝોડું ને માવઠું થવાનું છે. તો હવે એવું પછી પરેશભાઈ ગોસ્વામીએ કીધું, અંબાલાલ પટેલે કીધું, હવામાન વિભાગે પણ કીધું, પણ કીધું કોઈએ કંઈ કર્યું નહીં. ટૂંકમાં કર્યું નહીં એટલે જેને આપણે કહેવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એને બદલે આપણે મેનેજમેન્ટ ડિઝાસ્ટર જેવું થઈ ગયું કે બધાએ કીધું ખરું પણ કોઈએ કર્યું નહીં. એટલે શું થયું, બધાએ વળી પાછા ભેકડા તાણવાનો વારો આવ્યો અને બધું સત્યાનાશ થઈ ગયું. તો અને પછી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું તોય હજી લોકોને સ્વાભાવિક જ લાગે છે કે ઓછું છે. હવે 10,000 કરોડ ન્યા તમે પછી દીધા, એના કરતાં શરૂઆતમાં તમે આને કવર્ડ કરવાનું કહી દીધું હોત તો કેટલું બહેતરીન થાતો. એટલે હવામાન વિભાગની આપને જે પ્રશ્ન છે એ પ્રમાણે કહું, એવી વિશેષ કોઈ એપ્સ નથી. મને સમજાતું એ નથી કે આજથી 2-5 વર્ષ પહેલાં આપણે જ્યારે ઉપગ્રહો છોડ્યા ત્યારે કીધેલું એક વેધરનો ઉપગ્રહ આપણે છોડ્યો, સેટેલાઇટ વેધરનો, અને એમાં એમ કીધેલું કે બીજો વરસાદ તો જવા દો, દાવો તો એવો કરવામાં આવ્યો હતો કે હવે ભૂકંપની પણ આપણને થોડીક આગોતરી માહિતી મળી જશે. પણ પછી ઉપર જાય છે રાજા રામ જાણે ક્યાં જાય છે. હું તો એમ જ કહું છું કે હજી સુધી કોઈ દીના વાવડ નથી કે ત્યાંથી પછી કોઈ એ કીધું હોય. એટલે હું મારી જાતને હું પછી એમ કહું છું ગામઠી ભાષામાં કે આ ભૂંગળા ઉપર જાય છે ક્યાં કંઈ ખબર પડે. એ ભૂંગળા ઉપરથી હજી સુધી કંઈ મેટર નથી આવતી. ક્યારે અમે છાપાની દુનિયામાં છીએ, ક્યારે એવું અમને જાણવા કે નથી મળ્યું કે આ ભાઈ સેટેલાઇટનો જે વેધર સેટેલાઇટ છે એણે આપેલી માહિતી છે. માહિતી ખાતાની આપતા હશે અને આપણે હવામાન ખાતાને, અને હવામાન ખાતું એના આધારે કહે, પણ એ ડિપ્લોમેટિક લેંગ્વેજમાં કહે છે.
પણ જેને કહેવાય ને અસરકારક રીતે થયું નહીં. આ માવઠું જે અત્યારે થયું એ એની બિલકુલ દુર્દશાભરી સ્થિતિનું વર્ણન છે. જો આવું બધું આપણી પાસે વ્યવસ્થા હોત, આપણે અત્યારે 21મી સદીમાં છીએ, બધું જ સંભવ હતું. પણ સંભવ શું થયું? આળસમાં કહો તો આળસમાં અને અસગવડમાં કહો તો અસગવડમાં, એમાં અસમંજસમાં આપણે બધું ગુમાવી દીધું. જી સર. ગુડ. ઓકે. સો એમાંય લોકલ એ બધું તો થઈ ગયું, પણ લોકલ પછી તંત્રનો ને બધો સપોર્ટ ને સહકાર બધો મળીને બધું કદાચ, અને હવે તો બધું કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં બધાને ઓનલાઈન મળી ગયું. નહીં પેલા એવી બીક હતી કે ચેક સુધી નહોતું પહોંચતું, પેલા ઉપરથી આવે બધું, અને હવે કદાચ એ બીક નહીં હોય. હવે કદાચ 100% બધાને મળવું જોઈએ એ પ્રમાણે મળી જતું છે. હા બિલકુલ, હા બિલકુલ. હવે એમાં ઓનલાઈન થઈ ગયું ને એટલે એ એક વાત તો હકીકત છે. અત્યારે નરેન્દ્ર મોદીના જે 2-3 હજાર રૂપિયાના હપ્તા જે માની લો કે કિસાનોને આપણને પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના કે સન્માન યોજના, હવે એ સીધું ડાયરેક્ટ એના ખાતામાં જ આવે છે. એટલે એ વાત તો હકીકત છે કે ઓલા વચેટિયાવાળી વાત તો ખતમ થઈ ગઈ, એમાં કોઈ શંકા નથી. પણ હા, પણ બહેતરીન વાત એ છે કે હું એમ ઈચ્છું છું કે શાસક પક્ષ કોઈ પણ હોય, આજે ભાજપ છે એટલે ભાજપ, કોંગ્રેસ તો કોંગ્રેસ, તમામના કાર્યકરો છેક સુધી હોય છે. તો જો એ કાર્યકરોને સમાજના હિત માટે વાપરે, કારણ કે તમે જોજો ક્યારેય ક્યાંય પણ સભા હોય, કોંગ્રેસની હોય, આમ આદમીની હોય કે ભારતીય જનતા પાર્ટીની હોય, એના રાષ્ટ્રીય કક્ષાના નેતા આવે તો જ્યાં પણ આવે ને ચલો ગાંધીનગર કે ચલો દિલ્હી કે ચલો ફલાણે એમ કરી અને ચારેકોથી બસ ભરી ભરી ત્યાં લાખો લોકો કે હજારો લોકોને એકત્રિત કરવામાં આવે. એવી જ હાકલ આ જે તે પક્ષના હાઈકમાન્ડો પોતાના કાર્યકરોને એમ ક્યાં વિપદા વખતે કેમ નથી આપતા કે ફરી વળો ભાઈ સમાજની ભેગા, મત તો લેવો જ છે. અત્યારે તમને કહું બકુલભાઈ, ધારો કે અમારે ત્યાં અત્યારે SIR નવી જનગણનાનું કામ ચાલે છે, રાઈટ, મતદાર સુધારણા યાદી. હવે બધાને કહેને છે ક્લાર્ક કક્ષાના મહેસૂલ વિભાગના ક્લાર્કથી માંડીને બધા કર્મચારીઓ, આંગણવાડીના, પછી શિક્ષકો, આ બધા એમાં જોતરાયેલા છે. પણ હું એમ કહું, એમાં તમામ પક્ષ કહું છું, તમામે તમામ પક્ષના કાર્યકર્તાને બીજું હું આમ ઝંડા લઈને નીકળી પડે છે હુડદીઓ બોલાવવા કે હળદમ મચાવવા, એના કરતાં અત્યારે એ કહે કે ભાઈ અમારી પાસે હજારોની સંખ્યામાં કાર્યકરો છે, એ આને કહી દે SRIનું જે કામ કરતા હોય શિક્ષકો, ભાઈ તમે પોરો ખાઓ, લાવો અમે કરીએ. કામ તો શું છે, સ્લીપ લઈને મારે ફોર્મ લઈને મારા ઘરે આવવાનું છે, એ ફોર્મ પોતે ભરી દે, મારે ખાલી સહી કરવાની રહે દાખલા તરીકે. તો એ શિક્ષકોને એને કામ હળવું થાય ને, તો હળવું થાય ને બીજું એ કાર્યકર કેવો પ્રચલિત થઈ જાય. મારા ઘરે ધારો કે બે XYZ માણસ આવે અને મને કહે ભાઈ હું 100 પાર્ટીમાંથી આવું છું, હું તો એમ કહું છું વિપક્ષોએ ખાસ કરવું જોઈએ. જો એને ભવિષ્યમાં સત્તા ઉપર આવવું હોય તો એણે સરકારને કહેવું જોઈએ કે ભાઈ અમારી પાસે પણ હજારોની સંખ્યામાં કાર્યકરો છે, કાંઈ કામના નથી ને ભગવાનની દયા છે, અને આ કામ જે છે એ કોઈ પક્ષનું તો છે નહીં. આ કામ શેનું છે? આ તો રાષ્ટ્રીય કામ છે, દેશની કામ છે ને. તો લાવો અમે એમાં હાથ બટાવીએ, સાથી હાથ બડાને એક અકેલા થક જાયેગા. લાવો અમે મદદ કરીએ, કારણ કે આ કામ સારું, અને એ બાને એનો પ્રચાર થઈ જાય ઘરે ઘરે. પણ જુઓ કેવી બુદ્ધિ છે, એ ટીકા કરશે. ભારતીય જનતા પાર્ટી આ જે કરે છે, દાખલા તરીકે અત્યારે શું થાય છે, બોગસ મતદારો છે. અમારે ત્યાં ગુજરાતમાં 70 લાખ જેટલા બોગસ મતદારોનું અત્યારે બહાર આવેલી વાતો છે. યા તો કોઈ સ્થળાંતરિત થઈ ગયા, યા કોઈ મૃત્યુ પામ્યા, યા તો કોઈના નામના ફોર્મ નથી આવ્યા, વગેરે વગેરે. તો હવે પહેલાં શું કહેતા કે તમે લોકો બિહારમાં આવું, જ્યારે બિહારમાં SRI કરી તો વિપક્ષોએ શું કીધું કે તમે ખોટું કરો છો, ભારતના નાગરિકોને હેરાન કરો છો, મતથી વંચિત રાખો છો, ન્યાય એવી શિકાયત કરી. હવે તમે જુઓ કેવું થાય છે. અહીંયા 70 લાખ ગુજરાતમાં વધી ગયા, અને અત્યારે બહાર આવ્યો આંકડો કે ભાઈ 70 લાખ લોકો મતદારોથી લગભગ બોગસ હોય, યા તો એનો કંઈ ઠામ ઠેકાણા નથી. તો શું કહે છે ખબર છે? એનો જ વિપક્ષ તમે જુઓ કે આ 70 લાખથી બોગસ હતા, આ ભાજપ આવી રીતે જ જીતે છે. લે બોવાનું શું કરી લેવું? એટલે પૂછડે પકડો તો બાંડો, મોઢે પકડો તો ખાંડો. તમે તમારે ફાવે એમ બોલ નાખો એનો શું મતલબ? એના કરતાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે જે ભવિષ્યમાં જેને ચૂંટણી લડવી, બધા એણે સરકારને અમુક બાબતોમાં સહયોગ આપવો જોઈએ. કે એટલે શું થાય, એક તો આ બધી જનગણના થાય, એમાં કાંઈ ઘાલમેલ નથી થતી, એનું મોનિટરિંગ પણ થઈ જાય અને પોતાનો પ્રચાર થઈ જાય. ભલે ગળામાં ખેસ નાખીને આવે કોંગ્રેસનો કે ભાજપનો, ક્યાં ફરક પડતા હોય, પણ એ બાને નાગરિકો સાથેનો કેવો સંપર્ક થાય. અને અમને પણ એમ લાગે કે સારું ભાઈ, મારે આ બધી કડાકૂટમાં હું પહોંચી શકું એમ નહોતો, પણ 100 પાર્ટીના લોકોએ આવીને મદદ કરી. એટલે આવું કરે તો રચનાત્મક પોલિટિક્સથી બહુ આગળ આવી શકાય. જી, તમારી જાણ ખાતર અહીંયા અત્યારે એકચ્યુઅલી યુએસમાં બહુ બધા વોલન્ટિયર લોકો, લાઈક સિવિલિયન લોકો, આવું બધું કામ, આ ટાઈપનું બધું, આ જે ગણતરીનું, વસ્તી ગણતરીનું કે મતનું, બધામાં એ લોકો બહુ જ ટાઈમ આપતા હોય છે.
કે એવું નથી કે ભાઈ આનું કામ છે કે આનું કામ છે. અહીંયા જ્યારે ઇલેક્શન વખતે બધા એકાબીજા અલગ અલગ પાર્ટીઓ બધું ખરું, પણ એક વખત ગવર્મેન્ટ આવી જાય ફાઇનલ, પછી બધા ભેગા મળીને કામ કરે છે. એટલે એ એક વસ્તુ મેં કીધું આ વાત કરો એની. પણ તો એ તમે શિક્ષકોની બધી વાત કરી કે હમણાં આ ગણતરીમાં બધાને લગાવ્યા, તો એ જ ટોપિક ઉપર આગળ જઈએ. નેક્સ્ટ મુદ્દો આપણો, તો સ્કૂલોમાં અત્યારે આમ જોઈએ તો શિક્ષકોની બહુ સંખ્યા રહી નથી. ખબર નહીં કેમ બહુ બધી ગામડાઓમાં અમુક સ્કૂલો તો બિલકુલ બંધ થવાના આરે છે, રાઈટ? અને એમાંથી જે લોકો પહોંચી શકે એમ છે ગામડાઓ, નાના ગામડાઓમાં, એ લોકો એના છોકરાઓને બહાર બીજે ભણાવવા લઈ જાય છે ને એવું બધું કરે છે. ગામની સ્કૂલોમાં જે લોકો નથી પહોંચી શકે એમ, એ લોકોને ગામમાં ભણાવવા માટે પૂરતો સ્ટાફ નથી, પૂરતું બીજું કઈ વસ્તુ નથી. તો સ્કૂલો કરવા માટે ગવર્મેન્ટ માટે બહુ મોટી વાત નથી આમ જોઈએ તો, થોડું ઘણું ફેસિલિટી કરવા માટે. તો ખબર નહીં ક્યાં વસ્તુ ખૂટે છે. જુઓ, એમાં બે વસ્તુ છે બકુલભાઈ. ભલે કોઈને કડવો લાગે ને કડવું લાગવું જ જોઈએ, હું તો હંમેશા કહું છું, ન કડવું લાગે ને તો ખરાબ. તમને મારી વાત આગળ વધારવી પહેલાં કડવાની વાત નીકળે એટલે કહું કે તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છો. આપણે મીડિયા શું હોઈ શકે, શું કહેવું જોઈએ, ભલે લોકોને જે લાગતું હોય આલોચના કરતા હોય, તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. અને મને માણી લો પારાવાર શીતળતાના સંદર્ભે, મને માણી લો પારાવાર શીતળતાના સંદર્ભે, હું કડવો છું પણ લીમડાની ડાળ જેવો છું. એટલે આપણે જે સાહેબ બકુલભાઈ વાત કરીએ છીએ, આપણે શિક્ષકોની ને શિક્ષણની વાત કરી, ખરા અર્થમાં તમને કહું, આપણે ત્યાં એનું માર્કેટિંગ થાય છે. દિલ્હીમાં કેજરીવાલે કર્યું એમ ચારેકોર થાય છે. તમે જે દાવા કરો છો એવું કશું હોતું નથી. અત્યારે ગુજરાતમાં આપની જાણ ખાતર તમને કહું, જે લોકો 2022-23માં 1.7 લાખ છોકરા એટલે કે સંતાનો કે બાળકો એ શિક્ષણના એડમિશનથી પણ વંચિત રહ્યા હતા. 24-25ના 8 મહિનામાં ગુજરાતમાં 54,541 બાળકો જે છે એડમિશન વગર રહ્યા, એડમિશન ન પામ્યા. એના અનેક પ્રકારના કારણો છે. સરકારે શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ 100% શરૂ કર્યો છે ને આંગળી પકડીને બધાને ઘરેથી કાઢીને સ્કૂલમાં લઈ આવે તો ખરા, એમાં કોઈ શંકા નથી. કલેક્ટર સહિતના લોકો, મંત્રી કક્ષાના લોકો એમાં જોઈન્ટ થાય છે. પણ ફોટો સેશન થાય પછીથી જે અમલવારી વિશેષતઃ થવી જોઈએ એ નથી થતી. ઉલટાની હજારો સ્કૂલો જે છે એકબીજામાં મર્જ કરી નાખી અને થોડીક બંધે કરવી પડી અને શિક્ષણનું ખાનગીકરણ વધી ગયું, એમાંય કોઈ શંકા નથી. અને નથી ભણવા જતા એમાં અનેક પ્રકારના કારણો છે કે યા તો ઘરથી સ્કૂલનું અંતર જરાક વધુ છે, યા તો કોઈ ભાષાકીય અવરોધ છે, યા તો એના ધર્મ કે એના રૂઢિ રિવાજોમાં પ્રોબ્લેમ છે, કોઈક બાળકોમાં અભ્યાસમાં અરુચિ હોય છે, કોઈ લોકો સ્કૂલની ફી ભરવા સમર્થ નથી હોતા. આવું બધું ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. એને કારણે આ શિક્ષણથી વંચિત લોકો રહી જાય છે. અને જે કંઈ આપણી સામે રજૂ આ ઇન્ફોર્મેશનલ ટેકનોલોજીનો યુગ ભલે હોય બકુલભાઈ, પણ મારી દ્રષ્ટિએ આ ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી કરતાં ડિઝાસ્ટરનો ઓલો છે અત્યારે યુગ. શું થાય છે, સાચું શું ખોટું શું એનું કાંઈ તમે બાયફર્કેશન ન કરી શકો એવા તમારી સામે પ્રયોગો આવે. અત્યારે ગુજરાતમાં તમે કહો, આ બધા હું જે આંકડા કહું છું મારા કોઈ છે નહીં, રાજ્ય સરકારના જ આંકડા છે. હવે એક તરફ એમ કહે છે કે સ્કૂલ ફી નહીં ભરી શકવા સહિતના કારણોસર ગુજરાતમાં જો આવી રીતે આ 54,000 લોકો આ સાલમાં જ્યારે અત્યારે ચર્ચા કરી ત્યારે 54,000 બાળકો એમ કે આ રહી ગયા ભણવામાં, બરાબર છે, એડમિશન ન મળી શક્યું. હવે તમે જુઓ, સ્કૂલ ફી નહીં ભરવાના કારણે સમજી લ્યો એ સહિતના કારણો. હવે બીજી બાજુ શું રિપોર્ટ આવે છે કે ગુજરાતનું GDPS જે છે દેશમાં 5મા ક્રમે છે. આપણું GDPS કેટલું થઈ ગયું છે? 24.62 લાખ કરોડ. મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી 5મું છે ગુજરાત. માથાદીઠ આવક આપણી 3 લાખને પાર થઈ ગઈ. તો ક્યાં ગયા? હવે એક કોર ઈ છે, એક કોર પાછી સ્કૂલના પૈસા નથી ભરવાના ફીના. એટલે હું કહું છું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આ યુગ ભલે છે પણ એ અંધાધૂંધીવાળો છે. તમે જેને અડધો ગ્લાસ પાણીનો એટલે ગ્લાસ અડધો ભરેલો હોય તમે એને અડધો ખાલી કહી શકો, અડધો ભરેલો કહી શકો. એમ સરકારના દાવા છે એ આવા બધા પ્રગતિશીલ છે અને વાસ્તવિકતા જે છે એ અધોગતિવાળી છે. અને બે તરફ છે તો એનું તટસ્થ મૂલ્યાંકન જે જેને થવું જોઈએ નથી થતું. જો ગુજરાત જે છે એ ગ્રોથ એન્જિન તો છે જ,
દુનિયાભરમાં એના ડંકા વગાડ્યા નરેન્દ્ર મોદીથી માંડીને અત્યારના ભૂપેન્દ્રભાઈ પટેલે. તો પછી પોઝિટિવનેસ હોય તો અહીંયા તો ઘરે ઘરે દીવડા થવા જોઈએ ને, રોજ દિવાળી થવી જોઈએ ને. હમણાં યુનેસ્કોએ દિવાળીને બહુ જાહેર કર્યો બહુ સારો તહેવાર તરીકે. તો જેમ હમણાં થયો એમ એવી રીતના રોજે રોજ, કારણ કે હવે ગ્રોથ એન્જિન છે, ડબલ એન્જિનની સરકાર છે, બાકી દુનિયાભરમાં શાંતિ અને આનંદ મંગળ હોવું જોઈએ. તો ગુજરાત તો મોડેલ બનવું જોઈએ કે ભાઈ એક વિકસિત રાજ્ય કેવું હોઈ શકે, પ્રગતિશીલ રાજ્ય. એને બદલે હમણાં જ નવા જિલ્લા 17 નવા તાલુકા અને જિલ્લા બનાવ્યા સરકારે, 2-3 કરોડ રૂપિયા હમણાં ફાળવ્યા એના વિકાસ અર્થે વગેરે વગેરે, વિકાસશીલ તાલુકા કે વિકાસશીલ ઓલા તરીકે. તો સવાલ બકુલભાઈ એવું છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ હોવા છતાં થોડી અંધાધૂંધ છે. બિલકુલ નેકેટ ટ્રુથ એટલે નગ્ન સત્ય એ બિલકુલ બહાર નથી આવતું. એમાં બધાયનો વાંક છે, કેવળ સરકારનો નહીં, એમાં મીડિયાથી માંડીને બધાયનો. કારણ કે તમે અડધો ગ્લાસ ખાલી અડધો ગ્લાસ ભરેલો, બે વાત તો સાચી, એમાં જરાય ખોટું નહીં. બસ એમાં કન્ફ્યુઝનમાં આખી જનતા પીડાય છે. એટલે શિક્ષણ જે છે એ એમાંનું એક કન્ફ્યુઝન છે. એક તરફ આપણે દુનિયાભરની જો કોલેજો અત્યારે જેટલી થઈ છે, આના જેટલી મેડિકલ કોલેજે કોઈ વખત નથી જેટલી નરેન્દ્ર મોદી સરકારમાં થઈ છે. એની સીટ્સ વધી છે, એ પણ અગાઉના જમાનામાં તો મુશ્કેલ હતી. અત્યારે તમે જુઓ તો એની સીટના પણ હજારોની સંખ્યામાં સીટ એની મેડિકલની વધી છે. એટલે એક તરફ વિકાસની વાતો છે તો એમાં કોઈ શંકા નથી. હવે શિક્ષણ મોંઘું છે એ વળી પાછો બીજો ટોપિક છે. એટલે સરવાળે તમને કહું તો શિક્ષણથી માંડીને બધી જગ્યાએ અવેરનેસના અભાવને કારણે, આમ જુઓ તો જનતાની અવેરનેસના સરવાળે તમને કહું તો એ પ્રોબ્લેમ છે. થોડુંક જો બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરવામાં આવે, સરકાર પણ લચીલાપણું અપનાવવામાં આવે, એકેડેમિકલી નહીં, ડિપ્લોમેટિક નહીં, થોડુંક લચીલાપણ. જેને જે ભાષામાં આપણે ગામડામાં કહે ને, જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવી લેવા જોઈએ. એવી રીતે જે ભાષામાં સમાજ સમજે છે, જેને જે આવશ્યકતા છે એ પ્રમાણે કરે તો બહેતરીન શિક્ષણ આપણને પણ પ્રાપ્ત છે. કે શિક્ષકો પાસેથી બીજું બધું જે કામ લે છે એ મારી દ્રષ્ટિએ એનો ઉપાય એક જ છે સાહેબ, કે એ બાકીનું જે કામ જે છે, આ નવી આપણે મતદાર યાદીથી માંડીને ચૂંટણી વખતે ફોર્મ ભરવાથી માંડીને જે કાંઈ હમણાં હવે તમે જો જાતિગત જનગણના એટલે વસ્તી ગણતરીની સરકારે 2700 કરોડ રૂપિયા ફાળવ્યા કે હવે આપણે ડિજિટલી વસ્તી ગણતરી કરવામાં આવશે. તો એ બધા કામ છે ને પક્ષના કાર્યકરોને સોંપી દેવું જોઈએ. તમામ લોકોને જોડવા જોઈએ એમાં, તમામ સાથી પક્ષો તમામ, એટલે વિપક્ષોને પણ જોડવા જોઈએ. શું કામ? એવું થાય ને તો બધાને તક મળે. અને વિપક્ષોને ન જોડે તો વિપક્ષોએ સામેથી કહેવું જોઈએ કે ભાઈ અમને આ કામ લાવો, અમે થોડુંક કામ તમારું હળવું કરી દઈએ સરકારી તંત્રનું. કારણ કે આ બધું દેશનું કામ છે, આ પક્ષનું નથી. તો એ બાને જે સરકારી શિક્ષકો જે આમાં જોતરાઈ જાય છે, આંગણવાડીની બહેનો જોતરાઈ જાય છે, એને કારણે શિક્ષણ ઉપર જે અસર થાય છે, ગુણવત્તાસભર શિક્ષણ મળતું નથી. એને બદલે શિક્ષકો ફ્રી રહે અને આ કામ જે પક્ષના કાર્યકરો છે એને કામે મળે, ઓળખાણે મળે, નામે મળે, પદ પ્રતિષ્ઠા અને ભવિષ્યની ચૂંટણીમાં પણ એને આવવું હોય તો પણ રસ એને તક મળે. આવું બધું કરવું જોઈએ. જી સર. યસ, નો એકદમ તદ્દન હકીકત છે કે આ ટેકનોલોજી બધું બહુ વધી ગઈ. એમાં આ એઆઈ ને બધું આવતા અત્યારે એના લીધે કઈ વસ્તુ સાચી ખોટી બધું વિડીયો ને બધું આવતું, એમાંથી બહુ જ આપણે વિવેક બુદ્ધિ વાપરવી પડે કે આ ખરેખર હકીકત છે ખોટું છે. કંઈ ઘણી વખત તો ગોટે ચડાવતા હોય છે એમાં આડાવડું બધું મિક્સઅપ કરીને. હવે મેસેજ એક હમણાં આમાં આવ્યો કે જે ડિજિટાઇઝેશન આટલું બધું થયું, ખરેખર સ્કૂલોની અંદર ગામડાઓમાં એવું નાનામાં નાનું કામ કેમ ન હોય? તો એ લોકો ડિજિટલ સ્ક્રીન, જો પેલું ડિજિટલ બોર્ડ ક્લાસમાં એ જો આપતા હોય તો આઈ થિંક તો ઓછા શિક્ષકો હોય તો એ બહુ મોટો બેનિફિટ થાય. મેં કેસ જોયેલા છે કે જેમાં શિક્ષકો સ્કૂલમાંથી માગતા હોય છે પ્રાઇવેટલી કે ભાઈ અમને સહાય કરો તો અમારે બોર્ડ મૂકવું છે. તો આ ગવર્મેન્ટ તરફથી આવી જતું હોય રાઈટ ડિજિટલ બોર્ડ, તો આઈ થિંક ભણવામાં બહુ સારું પડે. જો નરેન્દ્ર મોદી સરકારે ગ્રામ્ય પંચાયતોને ડિજિટલી કનેક્ટ કરવાનું બહુ મોટું એક આયામ શરૂ કર્યું છે અને મહત્તમ અંશે એને થઈ ગયું અને એનો દાવો છે. પણ રિયાલિટી શું છે? એક તો કોમ્પ્યુટર મોટા ભાગને આવડતું નથી. હમણાં જ જુઓ 700 જેટલા શિક્ષકો જે છે ગુજરાતના, એણે ખોટે મને કોમ્પ્યુટર આવડે છે એવા સલટી બલટી બુદ્ધિપૂર્વક ઠોકી દીધા હતા. પછી મુખ્યમંત્રીએ એને સજા કરવી પડી. બોલો, હમણાં 2 દિવસ પહેલાંની વાત કરું છું. અને કેવું ધુપ્પલે ચાલે છે. ધારો કે હમણાં 10મા ધોરણમાં 12મા ધોરણની પરીક્ષા, બોર્ડની પરીક્ષા જેને કહેવામાં આવે છે, તમે માનશો સાહેબ આ કેવું હતું? ધૂળેટીના દિવસે પરીક્ષા રાખી હતી. બોલો, ધૂળેટી જે દિવસે રજા હોય. એટલે પ્રોબ્લેમ શું છે? સરકારી દાવા પછી આપણને એમ કે તમે કડવા છો. મૂળ વાત એ છે કે તમે વાસ્તવિકતા જુઓ
કે જે લોકોને કોમ્પ્યુટર નથી આવડતા, હવે તમે જો ખોટા દાખલા કઈ રીતે મળ્યા હશે એ તો રામ જાણે, તો એમાંય કોઈકની સંડોવણી તો હશે ને, ખોટો દાખલો કાઢી દેવાનો. અમારે ત્યાં આયુષ્યમાન કાર્ડ, સરકારની યોજનાઓ બધી બહેતરીન હોય છે, પણ એનો દુરુપયોગ પાછી જનતા જ કરે ને પાછી શિકાયત આપણે કરીએ, એ પાછો પ્રોબ્લેમ છે. જો જહર પી ચુકા હું તુમને તો દિયા હૈ, અબ તુમ તો મુझे जिंदगी की दुआएं मत दो, और 16 था जल बुझा हूँ, अब तुम तो मुझे हवाएं मत दो. એના જેવું આપણે એને કહેવું પડે. શું થાય, આયુષ્યમાન કાર્ડમાં ગોટાળા ચાલે છે, આપણે બધાય માનીએ છીએ. તો ગોટાળા કર્યા કોણે? આયુષ્યમાન કાર્ડ કઈ સરકારે નથી લીધું, એણે તો કાર્ડ કાઢ્યું. લીધું કોણે? મેં કે તમે? તો મને એમ છે કે મારી આવક સારી છે તેમ છતાં મને સરકારી લાભ મળી જવો જોઈએ. મારી ઓળખાણ હોય છગન મગનભાઈ હારે કે અધિકારીઓ હારે, હું મારું કાર્ડ કઢાવી લઉં. તો આ નાગરિકી જે કહેવાય એ હારાકીરી કે નાગરિકી ભૂલ નથી. એટલે પ્રોબ્લેમ ત્યાં થાય છે સાહેબ કે જનતા બિલકુલ સુશાસન ઈચ્છે છે, પણ એની ઈચ્છા કેવી છે? આંગણે બાવળ વાવવો છે અને કે મને કેરી ખાવી. ક્યાંથી કેરી ખવાય? તમારે આંબો વાવવો જોઈએ ને. એટલે એ પ્રોબ્લેમ છે. મૂળ વાત એ છે સાહેબ કે સરકારની જેટલી પણ યોજનાઓ જે છે એને આપણે, તમે આજે શરૂઆતમાં તમે મને કીધું બકુલભાઈ કે અમારે અમેરિકામાં એક વખત ચૂંટણી થઈ જાય પછી બધા જ નાગરિકો એ સરકારના કામમાં સહભાગી પણ થઈ જાય અથવા તો સહયોગ આપે. આપે મને ઇન્ટ્રોમાં જ વાત કરી, તો એ હોવું જોઈએ. અમારે ત્યાં શું છે, પેલા ખામી કાઢી લઈએ, અને જે લોકો ખામી કાઢે ને એને એ પોતાની જાતને બૌદ્ધિક માને. વાસ્તવમાં એવું છે કે ભલામણા તમે એવી રીતે તમારા કોઈ કાન ભંભેરણી કરે એ કંઈ ઉત્તમ નથી. તમે સરકારમાં ખામી હોય તો તમે એની પૂર્તિ કરો, વાત પૂરી થાય. પણ આપણને આંગણે બાવળ વાવી અને કાંટા નથી ખાવા, કેરી ખાવી. કેરી ખાવા માટે તો આંબો વાવવો જોઈએ, એ નથી કરતા, એટલે થોડો પ્રોબ્લેમ થાય છે. જી બરાબર. એટલે આઈ એગ્રી કે પબ્લિકનો પણ જે થોડી ઘણી નીતિમત્તા અને એ જે બધી વસ્તુઓ હોય છે ને, કે એને આપણે એમ કહીએ ને કે સ્વાર્થીપણું, સેલ્ફિશનેસ, જે લોકો પહોંચી કેમ છે એ લોકો એવું નથી વિચારતા કે ભાઈ મારે જરૂર નથી તો હું જે સહાય છે તો જેને જરૂર છે એને પહેલા લેવા દઉં. તો આપણે મને લાગે છે કે એમાં ધક્કામુક્કી કરીને આપણે કઈ વિવેક જાળવતા નથી હોતા. આવું બધું તો પબ્લિકનો વાંક એમ પણ થોડુંક એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે સ્કૂલની વાત કરી તો એમાં આરક્ષણ જે આપણું હજુ રિઝર્વેશન ને બધું આઈ થિંક એ યથાવત જ છે કદાચ. તો ઘણી વખત એના લીધે પણ સ્ટુડન્ટ આત્મહત્યા કરતા હોય છે. ઘણી વખત કેપેબલ હોય ને ન મળતું હોય ને એનો એકદમ મેન્ટલી થઈ જતા હોય. પછી બીજી એક વાત એ ચાલતી હતી કે કાસ્ટ બેઝ રિઝર્વેશનને બદલે ઇકોનોમી બેઝ કરવાની જે એક ચાલતું હતું, પછી ખબર નથી એક્ઝેક્ટલી કે એનું સ્ટેટસ શું છે. બકુલભાઈ, આ એટલો બધો સેન્સિટિવ ઇસ્યુ છે કે અત્યારે એને જરાય કોઈ છંછેડે ને રાજકીય પક્ષો તો એના માટે ઘાતક નીવડે. નહીતર તમે જે અમુક બુદ્ધિપૂર્વક બોલો છો એને હું હવે જેનું બુદ્ધિપૂર્વક વિશ્લેષણ કરવાનું છું એવું પાછું શાસક પક્ષથી માંડીને વિપક્ષો માને તો છે જ, પણ તમારી જાણ ખાતર મત લેવો છે એટલે ડખો છે. તમે એક વાત સાથે એગ્રી થશો બકુલભાઈ, જે કર્મ મેં નથી કર્યું એની સજા મને મળે કે ન મળે, ન જ મળવી જોઈએ ને. જે કર્મ મેં નથી કર્યું એટલીસ્ટ એ તો માનશો ને કે ભાઈ મારા દ્વારા નથી થયું, મારા પૂર્વજો દ્વારા કંઈ થયું હોય એની સજા મને મળી શકે ખરું? એવું બને નહીં. એક જમાનામાં જે લોકો જેમ માનતા હોય, આપણે જે સાંભળીએ છીએ શું છે, મનુવાદી ફનુવાદી વાળી વાતો જે ભૂતકાળની બધા કરે છે કે ભાઈ વર્ણ વ્યવસ્થા હતી એટલે કોઈ એક ચોક્કસ વર્ગ જે છે વિકાસથી વંચિત રહી ગયો. એગ્રી, ચાલો પતી ગયું. તો એક કામ કરો ને, જે વર્ગ પછાત રહી ગયો છે એને તમે શિષ્યવૃત્તિ, મફત શિક્ષણ, જોકે અત્યારે મળે જ છે, પણ મફત શિક્ષણ, શિષ્યવૃત્તિ આપો, એને બાકીની તમામ સુવિધા આપો, જેથી કરીને એ વ્યક્તિનો વિકાસ થઈ જાય. પરંતુ જ્યાં ડિગ્રી કે જે વસ્તુ જ્યાં મેરિટ્સના આધારે નોકરી ઇત્યાદિ મળવી જોઈએ. હવે એમાં કાસ્ટ બેઝ જે જાતિગતથી માંડીને બધી જે અત્યારે અનામતવાળી વાતો છે, રાજકીય પક્ષો નહીં કે, એ તો બધા કહેશે જ કે જો આને નાબૂદ કરવામાં આવશે તમે આંદોલન કરશો. શું કામ? ઓલા પાસેથી મત જોઈએ છે. ભલા માણસ, જો તમને એટલે કોઈ પણ વિરોધ કરનારા લોકોને જો જે તે જાતિ પ્રત્યે આટલો બધો પ્રેમ હોય, તો ઓરિજિનલ પ્રેમ હોત, તો મને વિચાર કરો, બેયને શાસન કરવાનો તો તક કે અવસર તો બેયને મળેલો છે. વિપક્ષ ખાસ કરીને અમારે ત્યાં બે પક્ષ છે, ભાજપ અને કોંગ્રેસ, રાઈટ? બેયને તક તો મળી જ છે. તો તક મળી છે તો તમારી પાસે આટલા 55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું ને અત્યારે આમ જુઓ તો 14 વર્ષથી ભાઈ ભાજપનું શાસન છે કે એનડીએનું છે. તો આ 75 વર્ષ આઝાદીને થયા, અમારે રજત જયંતિ ને સિલ્વર જયંતિ ને સુવર્ણ જયંતિ બધા શબ્દો આપે છે, તો 75 વર્ષમાં ગરીબો કેટલા, હજી એનો મેળકા ન પડ્યો.
હજી છેવાડાના લોકો, હજી પછાત, હજી શોષિત, હજી વંચિત, હજી ફલાણું. કોણે વંચિત રાખ્યા? હવે તો આવવાની સરકાર છે, આપણી પોતાની સરકાર છે, તો હવે તો એ આપણને ગાળ લાગવી જોઈએ, અપમાન થવું જોઈએ. કોઈ મને મારા ઘરમાં હું એમ કહું કે મારે અહીંયા એમ કે ઠંડુ પાણી નથી આવતું, રીંગણાનું શાક બનાવવાનું કહું છું, ભીંડાનું શાક થાય છે, ભાઈ સારી જ નબળાઈ ને. મારા ઘરમાં મારું ના હાલે તો ગજબ ન કહેવાય. હવે બહારનો કોઈ બીજે ક્યાંક હું જમવા જાઉં અને આવી શિકાયત કરું તો સમજી શકાય, પણ મારા ઘરમાં હું એમ કહું કે ઘણા દિવસથી જોઉં છું કે રોટલીની જગ્યાએ ભાખરી થાય છે, એલા ભલામણ બહુ કરી. તો એ વાત છે કે 75 વર્ષથી આપણી સરકાર છે અને તમને સરકારને એટલી તો ખબર છે કે કેટલોક વર્ગ શોષિત, પીડિત, વંચિત ને વગેરે છે. તો જે નથી એને તો કઈ ઉપાધિ છે જ નહીં, તો ત્યાંથી જ શરૂ કરવું છે ને, જેને એ લોકો છેવાડાના કહે છે. હું હંમેશા કહું છું કેટલી ડિબેટમાં કે તમે છેવાડાના લોકો કરીને મત લઈને પેવાડા સુધી પહોંચી જાઓ છો પાછા ગાદીએ, તો એ પેવાડાને મૂકો, અહીંથી જ શરૂ કરો ને. એટલે જે છેવાડાના છે એને જ ભલું કરી નાખો ને. ધીરુભાઈ અંબાણીને ક્યાં કહીશું કે મુકેશભાઈ અંબાણીને કે અદાણીને મદદ કરવાની ક્યાં જરૂર છે? તો ભગવાનની દયા છે. અને હું બકુલભાઈ બીજું બી કહું, થોડીક જે છે ને અસંતુલનપણું શું કામ છે એ તમને કહું. નો ડાઉટ કે મુકેશભાઈ અંબાણીએ જામનગરમાં એશિયાની સૌથી મોટી રિફાઇનરીઝ નાખી, એમાં કોઈ સંશય નથી, ઓકે. પણ સરકારે એને જે જમીન પ્રોવાઈડ કરીને આ ને તેમ, તો એ એમ સામે કહે છે અમે રોજગારી આપીને અમે જીડીપીમાં અમારું યોગદાન આપ્યું, ઓકે, એ કબૂલ. પણ ભલા માણસ, આ દરિયો તમારો છે પોતાનો, હાલો રિફાઇનરી તમારી છે, દરિયો તો તમારો નથી. દરિયો હતો તો રિફાઇનરી નાખી કે નહીં? કંડલા બંદર હતું તો અદાણી આવ્યા કે નહીં? અહીં મારા ઘરમાં બંદર કરીને હું ફરો? અહીં તો અમતા વાંદરાય નથી, બંદર તો જવા દો. તો અહીંયા શું કામનું? તો તમને એ આખું બંદર આપ્યું શું કામ? ભલે તમે સુખી હતા, પણ તમને બંદર આપ્યું તો ડેવલપ કરી દે ને. તો એની પાસેથી જેને સુપર ટેક્સ કહેવાય છે, સુપર રિચ ટેક્સ, અમેરિકામાં મેં સાંભળ્યું છે કે ત્યાં એવું હોય છે કે બહુ અતિ ધનાઢ જે લોકો હોય એની પાસેથી સુપર રિચ ટેક્સ લેવામાં આવે. એ આવા પછાત ને છેવાડાના લોકોના જે ગરીબો વંચિતો છે એના માટે ઉપયોગ કરવામાં આવે. હવે તમને આમ સિમ્પલ ભાષામાં સમજાય એટલે કહું, અમારે ત્યાં હમણાં ભાઈ મોટા ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના દીકરા દીકરીના લગ્ન હતા, ભગવાન એને સુખી રાખે, હું એનો ઈર્ષા નથી કહેતો, પણ તમે હોનાના જબલા પહેરીને નાચો ને ક્યાંક પરદેશના એક મહિલાને ડાન્સર કે ગાયિકાને લઈ આવ્યા અને કરોડો અબજો રૂપિયા આપ્યા, ઠમક ઠમક કરીને વયા ગયા. ઠીક છે ભાઈ, તમે મોટા માણસ છો એ બરાબર, પણ જેટલો મોટો માણસ હોય ને સાદગીથી કરે તો ઓર દીપી ઉઠે. મારી આપની જાણ ખાતર, તમે જેટલો વૃક્ષમાં ફળ આવે ને, ફળની ડાળો ઝૂકે છે, આમ ઊંચે નથી ચડી જતી, ફળ આવે એટલે ઝૂકે છે, એમાં એની મીઠાશ છે. તો આવડા મોટા માણસો છે એને તો 12 માસ ઉત્સવ જેવું જ હોય છે. એટલે અસંતુલનને કારણે આપણે જે કીધું ને જાતિગત, એ હજી પ્રોબ્લેમ આને કારણે છે કે અત્યારે હમણાં જ લેટેસ્ટ અમારા સમાચાર હતા, 2 દિવસ પહેલાના સમાચારો હતા કે દેશની 60-70% સંપત્તિ જે છે એ 2-3% લોકોની પાસે છે. બાકીના બધા 80-90% લોકો જે છે એ બાકીની 10%માં રમે છે. ક્યાંથી મેળ પડે? તમે વિચાર કરો. એક પૈડું જે છે એ સ્કૂટરનું હોય ને એક ટ્રેક્ટરનું હોય, ક્યાંથી મેળ પડે? તમે વિચાર કરો. હવે આને બેલેન્સ કરવાની નથી એટલે આ જાતિગત ને ફલાણું ને કાસ્ટ બેઝ ને અનામત ને એ બધા તીકડમબાજી કહું છું. તીકડમબાજી હું કામ? ચૂંટણી જીતવી છે, નહીં તો હાવ સીધું ને સિમ્પલ છે, મોટા માણસ પરથી લઈ નાના માણસને આપો એટલે બેલેન્સ થઈ જાય. જો આવું આર્થિક બેલેન્સ કરવામાં આવે, જે આપણે કીધું હતું ને કે ઇકોનોમિકની દ્રષ્ટિએ કરે તો બહેતરીનમાં બહેતરીન ઉકેલ એ છે કે આર્થિક રીતે સદ્ધર કરવા છે ને. ગરીબ માણસો હોય, પછાત હોય, એ કાસ્ટ કોઈ દી, અમારા એક હરસુરભાઈ ગઢવી કરીને રાજકોટમાં હતા, બહુ વિખ્યાત હાસ્યકાર, એ હંમેશા કહેતા, એના ડાયરામાં કહેતા કે ભાઈ કોઈ કોમ કે કોઈ જાતિ કે કોઈ વ્યક્તિ એમ જન્મજાત કોઈ મૂર્ખ ન હોય. ઓછી બુદ્ધિ મૂર્ખ, અથવા તો ઓછી બુદ્ધિ એટલે ઓછી સગવડ, એ બધા જે છે એ ગરીબ હોઈ શકે. બાકી કોઈ કોમ, બેઝિકલી કોઈ કોમ થોડી અક્કલમઠી કે મૂર્ખ કે પછાત હોઈ શકે. હું આપને એક્ઝામ્પલ આપું. બાબુ જગજીવન રામ, મીરા આપણા અધ્યક્ષ હતા લોકસભાના, એના ફાધર હવે દલિત હતા, બરાબર. તમે જુઓ નાયબ વડાપ્રધાન પહોંચ્યા, એને પછાત કેમ કહેવા? ક્યાંથી પછાત હોય? ધન્ય હોય એની આવડતને. એ સ્વયં બાબા સાહેબ આંબેડકર જુઓ શું હતા, એ બંધારણના રચયિતા હતા. તો આવી મેઘાવી પ્રતિભા પણ હોઈ શકે ને. એટલે કોઈ કોમ કોઈ દિવસ પછાત ન હોય. જે ગરીબ છે એ પછી કોઈ પણ કોમ ન હોય. સુદામાનું વર્ણન આવે શું આવે? કોઈ દી સાંભળ્યું એક શાહરૂખ ખાન જેવા સુદામા હતા ને એની પાસે કરોડો રૂપિયા હતા ને પ્લેનમાં આવતા હતા ને એવું હોય? શાહરૂખ ખાન જેવા ન હોય, એ ફાટલા ટૂટલા જીર્ણશીર્ણ કાયા ને એવું જ હોય. તો એ પછી કાસ્ટ ગમે એવું હોય. મૂળ તમારે શું કરવું છે સરકારને કે બધાને, કે ભાઈ સુખ અને દુઃખ એના બે જે છે એની આ સંતુલન હોય ને તો ક્રાઇમ રેટ પણ ઘટી જાય સાહેબ.
આ બધું જે છે ને ભૂખાજનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે. એ જે કનૈયાલાલ મુનશીથી માંડીને બધા ઉમાશંકર જોશીઓ જે કહી ગયા એ એટલા માટે કહી ગયા, ભોળાભાઈ દિવેટિયાથી માંડીને એ એટલા માટે કહી ગયા છે કે ભાઈ સાહેબ તમે અસંતુલનની ચરમસીમા ન રાખો પછી જનાક્રોશ જાગી ઉઠે. અને લિબિયાનો ગદ્દાફી આપણે એનું જોઈએ છીએ, એક જમાનામાં જેની અમે છીક ખાવી એ અપરાધ હતો, એ જ જનતાએ એને ગટરના નાળચામાંથી બહાર કાઢ્યો, એની સોનાની રિવોલ્વરથી ફૂંકી માર્યો. એટલે આવું બધું જેન જી જે હવે થયું બાંગ્લાદેશમાં થયું ને બીજે બધે પણ એની બધી આહટ સંભળાય છે, એ વકરે નહીં. એટલે સરકારોએ કરવું જોઈએ કે સંતુલન જળવારીએ. એકની પાસે ચરમસીમાએ પહોંચે એટલા બધા ધન દોલત હોય, જેની વાતો સાંભળીને આપણે રાજા રાણીની નાનપણમાં વાર્તા સાંભળતા વાર્તા એ આપણને હાવ ક્ષુલ્લક લાગે એવું વૈભવી લાઈફસ્ટાઈલ અમુક લોકો જીવે છે અને બીજાને ખાવા ધાન નથી. એટલે ભૂખા જનોને મળે ને સૂકું તણખલું આપણે કહીએ છીએ, અને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે. મને એ સમજાતું નથી પ્રભુ આવું શાને થાય છે ગરીબોના કુબામાં તેલ ટીપું ધોયેલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય. પ્રભુ મને એ સમજાતું નથી આવું શાને થાય છે. જી, વેરી ગુડ એક્સપ્લેનેશન. એટલે એ તો હજુ લાંબુ ચાલશે રિઝર્વેશન વાળું ને એ બધું તો, કારણ કે મને ખબર છે જે અમારી જોડે રિઝર્વેશનમાં એડમિશન લઈને એન્જિનિયર થયા હોય એને પાછા પછી તો સારી પોસ્ટ નોકરી બધે ગમે ત્યાં લાગી ગયા હોય, બહુ કમાયા હોય, એ પાછા એના છોકરાઓને રિઝર્વેશનમાં પાછા લેવડાવતા હોય. ત્યારે પ્રોબ્લેમ થાય કે ભાઈ એલા હવે તો મૂકો, તમને એક જ વખત એ તમે લાભ લઈ લીધો હોય અને યુ આર નો લોંગર બેકવર્ડ, એના જેવું એમ. એનીવેઝ એટલે પબ્લિકની રિસ્પોન્સિબિલિટી આપણે અગાઉના ટોપિકમાં વાત થઈ પ્રમાણે કે આ થોડુંક સ્વૈચ્છિક જવાબદારી જેવું છે કે જે લેવું જોઈએ. એના એ જ પબ્લિક પાછી જ્યારે ઓફિસમાં જાય એઝ એ ગવર્મેન્ટ સર્વન્ટ, ઘણા બધા અલગ અલગ ઓફિસોમાં કોઈ અધિકારીઓ થઈને, પણ હમણાં એક ઉચ્ચ અધિકારીઓનું ક્યાંક જોયું હતું, એ એમ કહે છે કે 90% કામ હજુ પૈસાની લેતી દેતી વગર હજુ નથી થતું. રાઈટ? તો એમાં તો આપણા બધા માણસો, ભલે સરકાર ગમે તે હોય પણ પબ્લિક માણસો તો આપણી જનતા જ છે ને બધા, જે નોકરિયાત તરીકે એમ. તો થોડીક એમાંય નીતિ આટલી બધી સુધારો થતો નથી એમ. બકુલભાઈ, વિપક્ષોનો એક હંમેશા દાવો રહ્યો છે કે શાસક પક્ષ જે છે એ અમારા ધારાસભ્યોને ખરીદી લે છે. મેં એક વખત એમ કીધું તમે વેચાવશો શું કામ? એ ખરીદી ક્યારે લે? તમે વેચાવ તો છો ને. હું એક આપને એક્ઝામ્પલ આપીશ. એક બહુ મોટી સિદ્ધહસ્ત પત્રકારિણી, આના વિશે આ મેં સાંભળેલી વાત છે તમને કહું. આમ તો જો કે મેં એની સાથે કામ કરેલું છે, પણ એના વિશે આમ કહેવાય છે. એનું નામ છે શીલાબેન ભટ્ટ, કાંતિ ભટ્ટના ધર્મપત્ની શ્રી. તો એણે મેં એવું સાંભળેલું છે કે એક જમાનામાં ઇલેસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા નામનું મેગેઝિન નીકળતું હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું, અને પ્રિતિશ નંદી એના એડિટર હતા. એમાં એણે ચિમન ચાલુ એમ કરીને કવર પેજ ઉપર ફોટો છાપ્યો ચિમનભાઈ પટેલનો. ચિમન ચાલુ એવું હેડિંગ આપ્યું, જે નોનસેન્સ કહી શકાય, બરાબર નહોતું જ નહોતું. પછી ચિમનભાઈએ એની ઉપર બદનક્ષીનો કેસ કર્યો વગેરે વગેરે, એ બધું ઓકે, બદનામીનો. પછી એ સમયમાં કહેવાય છે કે શીલાબેન ભટ્ટ એમ કે ચિમનભાઈ પટેલને મળ્યા. અને મેં સાંભળેલી વાત છે અને કરેક્ટ કરવાની કહું છું, સાંભળેલી વાત છે પણ મેં ઘણાના મોઢે સાંભળી કે એણે પ્રશ્ન પૂછ્યો ભાઈને, ચિમનભાઈ પટેલને, કે સાહેબ બીજું છોડો, હવે એ ચિમન ચાલુની શબ્દોને બરાબર ઉચિત નથી સમજ્યા, પણ એક આપને તો કહું ને કે તમારા વિશે જગતમાં એટલે કે કમસે કમ ગુજરાતમાં તો એવી માન્યતા છે કે તમે ઓછી માયા નથી. તમે ગમે એમ હુ કેન કુક, સરકાર તમે તમારી બચાવી જ લ્યો છો. તો મને સમજાવો એની રેસીપી શું છે? એટલે ચિમનભાઈએ કીધું કાંઈ બેન રેસીપી કાંઈ નથી, અમે બધા ધારાસભ્યોને એને ભાવ જે હોય એ પ્રમાણે બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી, એના ભાવ સ્વભાવ અમે એમ બોલ્યા શબ્દ, એમ નહીં કે ખરીદી લઉં, એના ભાવ સ્વભાવ જાણીને અમે બધું અમે એને મેનેજ કરી લઈએ. તો શીલાબેને એમ કહેવાય છે કે બીજો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ મને તો તમે સમજાવો, 182 જણા જે તે સમયે એમ કે ધારાસભ્યો હોય, તો એ કે ગુજરાતમાં કોઈ સારો ધારાસભ્ય એ કે નથી એવો કે તમે એને ભાવ સ્વભાવ એટલે કે ટૂંકમાં ખરીદી ન શકાય. ચિમનભાઈએ શું જવાબ આપ્યો ખબર છે? એણે કીધું બેન છે ને ઘણાય સારા ધારાસભ્યો છે, એક નહીં ઘણાય. તો કે તો એનું શું કરો? એ કે મોંઘા પડે. એટલે સવાલ એ છે સાહેબ, આપણે જ્યારે સરકારને હંમેશા દોષ દેવાનો હાવ સહેલી વાત છે. જુઓ, ગાળ, સલાહ અને દોષ એ 3 વસ્તુ એવી છે ઇમિડિયેટલી તમે સામેવાળાને આરામથી દઈ શકો. ગાળે દઈ શકો, સલાહે દઈ શકો અને દોષનો ટોપલો ઢોળી શકો. કારણ કે આપણે કાંઈ જોતું નથી ને આપણે કંઈ કરવું નથી. આપણે ત્યાં એસટી બસમાં કાંઈ પ્રોબ્લેમ થાય, પંચર પડે કે મોડું થાય કે ફલાણું થાય, તો એકદમ બધા કે આ
તંત્ર બહુ નિકમ્મું છે, ફલાણું છે, ઢીકણું છે. પછી કોઈ એમ કે ભાઈ એસટી, ના ના ના, એસટી એટલે કે સરકારની પોતાની છે, આ તો જનતાની છે. બરાબર, જનતાની છે, પણ કોઈ દી કોઈ જનતાએ એસટી બસમાં પોતું માર્યું કે ભાઈ આ મારી બસ છે? ભલે સરકારી તંત્ર નિકમ્મું હોય, પણ બેસવું તો મારે, આ ગંદકી મને જ નડવાની. એના કરતાં કોઈએ આજ સુધીમાં સાંભળ્યું બહારથી માંડીને અંદર સુધી ક્યાંય પોતું માર્યું હોય? કોઈએ એવી કલ્પના કરી કે ખુદાબક્ષ તરીકે પ્રવેશ ન કરવો? ગરીબ હોય તો જુદી વાત છે, પણ આપણે, હું એ જમાનામાં મેં તો અનેક ટીવી ડિબેટ્સમાં પણ કીધું છે કે અમારા ગામડામાં અમારે અભણમાં જેને કહેવામાં આવે છે એ પણ કહેતા, હવે 9 વર્ષ ના થાય ત્યાં સુધી નાખ, તું 6 વર્ષનો છે એમ જ કહેવાનું કંડક્ટરને, અડધી ટિકિટ મળે. તો એ વન કાઇન્ડ ઓફ, ભલે પૈસા નહોતા તો માફ છે, એ તો ઠીક. હવે પણ હોય એ પણ આવું કે જેમ અત્યારે આયુષ્યમાન કાર્ડ જે છે, અનેક તમે તપાસ કરાવડાવો ને તો મોટા ભાગના જે છે સુખી સંપન્ન લોકો પાસે, કારણ કે જે ગરીબ છે ને તો કંઈ ખબર જ નથી પડતી કાર્ડ ક્યાંથી મળે ને કેમ મળે. જેને ખબર પડે એ લઈ આવે છે. આ કિસાન સન્માન નિધિ નામની સરકારની જે નરેન્દ્ર મોદી સરકારની યોજના છે, તમે ખરા અર્થમાં તપાસ કરો કોને મળે છે. જેને આવશ્યકતા છે એને તો કંઈ જરૂર નથી, જેને મળે છે, જેને ઓનલાઈન બધું આવડે છે, એ બધું ફોર્મ ફટાકા ભરી લે. મારા જેવા 5 જણા બીજા રાખ્યા હોય એ બધો વહીવટ કરે. હવે ગામડાનો માણસ જેને કાંઈ ખબર નથી, ગોરી બેતલ ગાવરડી નદી કાંઠે ગામ, ઘુગરિયાળા ગોધલા રાજી થઈને દે રામ, એમ કરીને ઉપરવાળાની આશરો રાખીને બેઠો હોય, હવે એને ક્યાં બેન ખબર પડે? હવે એ તો બિચારો કાંઈ કરતાં કાંઈ ખબર ન પડે એટલે એ બધો માથે જઈને જગતનો તાતાનો દઈને રહેતો હોય. જેને ખબર પડે છે આ દુનિયાદારીની, અથવા તો બીજા માણસોને રાખી લે. મુકેશભાઈ અંબાણીને ક્યાં બોલ પીલતા આવડે? તો એશિયાની સૌથી મોટી રિફાઇનરીના માલિક નથી, એણે બુદ્ધિ ઉછીની લીધી. એમ આ જે કિસાનો જે છે ભયંકર સુખી લોકો, એ આવા 2-4 કોમ્પ્યુટર ઓપરેટર જેવા માણસોને રાખી લે નોકરીએ, હંધી સગવડ એ લઈ લે. ગરીબ માણસ જેને જોઈએ છે એને નથી મળતું. એટલે નાગરિકીમાં પણ જે અજ્ઞાનતા હજી છે, અવેરનેસ નથી, એ કાર્યક્રમ જો થાય તો આ ગુજરાત નંદન, ગુજરાતની દેશ પણ આ હજી પણ સોને કી ચિડિયાથી જરાય કમ નથી. જી જી યસ, જગદીશભાઈ, આ તમે આ પત્રકાર છો, પણ આમ બ્રાહ્મણ છો, પણ તમારી ભાષા અને આ બધું દુહા ને આવું બધું તમને ફાવે, બધું એ બોલવાનું એ ગઢવીની જેમ. એટલે તમારે મલ્ટી ટેલેન્ટેડ કહેવાય એ બાબતે, એટલે થોડુંક સાંભળવાની ઓર મજા આવતી હોય છે. એકાદ તમારા વિડીયોમાં મેં સાંભળ્યું હતું કે તમે અત્યારે પબ્લિક ઉપર જ આપણે વાત કરીએ છીએ, એટલે એ જ નેક્સ્ટ લઈ લઈએ આગળ, કે એ લોકોએ એટલું તો હવે ખ્યાલ આવવો જોઈએ આ 21મી સદીમાં કે મારા તારા ને મેલ સારા ને મત આપો. આવું તમે એકવાર બોલેલા પેલા વાક્ય. તો એમ કે આપણો પક્ષમાં જેમાં એ ને લીધે આપીએ વોટ, કે આપણે કાસ્ટ બેઝ આપણે વોટ આપીએ કે આપણી જ્ઞાતિનો છે કે એ બધું, એને બદલે આપણે ક્વોલિફાઈડ અને એવો પર્સન હોય એને આપણે આપીએ. હમણાં કોઈને શપથ ગ્રહણ કરતા જતો તો કોઈ બેન હતા, મને લાગે ધારાસભ્ય, પેલા સંસદ સભ્ય હતા, તો બિચારા ફોલો નહોતા કરી શકતા વાંચવામાં શપથ. એટલે તો બહુ ખતરનાક કહેવાય. મેં કીધું આ કેવી રીતે શું કરવાના એમ. તો કંઈક સારાને લાવવો જોઈએ, તો પબ્લિકના હાથમાં છે. બકુલભાઈ, એ જ હું અનેક વખત કહું છું કે આપણે સરકારની આલોચના કરીએ એના કરતાં પહેલાં આત્મમંથન આપણે કરવું રહ્યું. હું એક નાનું બધા લોકોને સમજાય એટલે કહું છું કે અત્યારે ગુજરાતમાં ધારો કે જે સરકાર છે, તો એવું તો નહોતું કે અહીંથી રાજકોટમાંથી રેસ દોડી હોય, આમ સૌથી પહેલાં પહોંચી ગયા ભૂપેન્દ્રભાઈ એટલે મુખ્યમંત્રી થઈ ગયા, થોડાક વાહે રહી ગયા એટલે ડેપ્યુટી થઈ ગયા હર્ષભાઈ, બાકીના થોડાક વાહે રહી ગયા એ મંત્રી થયા. આવું તો છે નહીં, રેસ તો નહોતી લાગી. આપણે બધાએ વાંચતે ગાજતે એને મોકલ્યા તો છે કે નહીં? તો તમે જ્યારે જેને ચૂંટીને મોકલો છો, તો હવે તમને જે સમસ્યા છે એના જવાબદાર કોણ? ઈ કે તમે? તો સવાલ એ છે કે તમામ પક્ષમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી કે ફલાણું કોઈ નહીં, રાજનીતિ શબ્દ વાપરો ને પક્ષ જવા દો. તમામ લોકોએ એવું નક્કી કરવું છે સારા જે પક્ષમાં જેટલા સારા હોય, બહેતરીનમાં બહેતરીન, મારા નહીં સારા, જે સારા હોય એને તમે ચૂંટી કાઢો, બિલકુલ બનાવો ભેળ તીખા મીઠા મિક્સ, કોઈ વાંધો નહીં. પણ તમારે એ શું કામ હોવું જોઈએ? આપણે મત આપતી વખતે લેવાને, કડવાને, તળપદાને, ચુવાળિયાને, દલિતને, માઇનોરિટીઝને, ભૂદેવને, રઘુવંશીને, આપણે કંઈ કહીએ છીએ, આપણે આયાતીને, ભાયાતીને, કેટલાય આપણે ધર્મ, જાતિ, કોમ, વર્ગ, ફલાણું, આટલું બધું ડખાને કારણે પછી થાય છે હું તમે ને તમે જેવા તેમ જેમ તેમ કરીને ચૂંટો ને પછી હું છો એ અમારા રોડ ખરાબ છે, અમારા રસ્તા ખરાબ છે, અમારા નળ ગટર લાઇટ નથી, સલામતી નથી, શિક્ષણ નથી, મોંઘવારી છે, બેરોજગારી છે. મેં એમ કીધું તમે ક્યારે બેરોજગારીને મત આપ્યો? તમે મોંઘવારીને મત આપ્યો? તમે સલામતીને મત આપ્યો? તમે શિક્ષણને આપ્યો? તમે આરોગ્યને આપ્યો? તમે રોડ રસ્તાને મત આપ્યો? મત તો તમે એને આપ્યો નથી. તમે મત કોને આપ્યો? તમારાને.
જેને તમે પાછા તમારા માનો છો, એ તો નથી જ માનતા. તમને તમારા ચૂંટણીના આગલા દાડે સાહેબ તાવા પાર્ટી એટલે તાવા પાર્ટી જમવાનું સમજો ને, ભજીયા પાર્ટી, એક શું ભજીયા પાર્ટી કરી નાખે. તમે 5 વર્ષના પટ્ટે એ માણસને આપી દેશો, લૂંટીને ખાઓ ને મજા કરો, એ આપણો વાંક નથી. તો સમાજમાં સારા માણસો, તમે જો બહુ શાક બધા શું કે રાજનીતિ એટલી બધી ખરાબ થઈ ગઈ ને સાહેબ, કોઈ પડવા નથી માગતા. તો તમે એમ કહી શકો કે હવે એક વસ્તુ છે, જ્યાં સુધી મને તરતા ન આવડે ને હું પાણીમાં પગ નહીં મૂકું. એટલે એમ ન હોય, પાણીમાં પગ તો મૂકો, તરતા શીખવું હોય તો એ તો પેલી શરત છે ને. તો હવે તો હું ત્યાં સુધી હા, તો એમ રાજનીતિ ખરાબ છે એમ બોલવાથી શું થાય? શાક એકદમ તીખું થઈ ગયું હોય સાહેબ, તો તમે લીંબુના 2 ટીપા નાખી દો તો થોડુંક હળવું થાય, પણ લીંબુના ટીપા તો નાખો. હવે તમારે તીખું શાક બોલ્યા કરો, શું થાય? હું અનેક વખત કહું છું કે ઉકરડો છે એમ બોલ્યા કરવાથી ગંદકી દૂર નહીં થાય. એક અગરબત્તી ખોસી દો, હાલો તમે આખો ઉકરડાને સાફ નથી કરી શકતા, કાંઈ વાંધો નહીં, એક અગરબત્તી ખોસી દો, એટલીસ્ટ ત્યાં સુગંધ તો આવી જશે, દુર્ગંધ તો નહીં થાય. એટલે હું કહું છું કે સરકારની આલોચના કરવા કરતાં જનતાએ પોતે નક્કી કર્યું. કારણ કે તમે જ્યારે કોઈને મત આપો છો ત્યારે તમારે તકદીરને મત આપો છો. એટલે ખેતર હોય તો ખેડીએ, ડુંગર ખેડ્યા ન જાય, અને કાગળ હોય તો વાંચ્યા, કરમ કેમ વાંચ્યા જાય? જો તમારે ને મારે મારી તકદીર લખવામાં જો આપણે પોતે ખામી કરતા હોઈએ તો એમાં કોઈને વાંક કાઢવાનો શું મતલબ છે? એટલે જનતાની અવેરનેસ, તમામ પક્ષના જેટલા સારા, આ સમાજ તો સાહેબ ગુજરાત તો છોડો, આ તો સોને કી ચીડિયા જેમ કહીએ છે ને, આ તો બહુરત્ના વસુંધરા જેવું ગુજરાત છે સાહેબ. દર બીજી ગલીએ તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય એવા માનવ રત્નો મળે છે. હું તમને વ્યક્તિગત એવા 2 4 5 નામ આપું સાહેબ, કે જે લોકોની કામગીરી છે તમને એમ લાગે કે આ લોકો, આવા લોકો થકી જ સંસાર તમે કહો કે આ જગત કહો એ રૂપાળું ભાસતું હોય છે. તમને કહું, એક અમદાવાદમાં મઢુલી સેવા ટ્રસ્ટ કરીને મહેશભાઈ ચલાવે છે. જે દીકરી નોંધારી છે, જેના માવતર કોઈ પણ કારણોસર અકાળે કે બીજી રીતે અવસાન થઈ ગયા ને એ બિલકુલ નિરાધાર દીકરીઓ હોય, એના માવતર બનીને આ સમૂહ લગ્ન કરાવે એટલું જ નહીં, એની તમામ જવાબદારી, એના ઘરે કાંઈ હારા માઠા પ્રસંગ થાય તો માવતરની જેમ ટૂંકમાં ઊભા રહીએ એવા એ મહેશભાઈ કરીને છે. ગોંડલમાં એક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ પણ એનું કામ પણ આ ટાઈપનું છે. દીન દુખિયાની સેવા સિવાય બીજી કોઈ વાત નહીં. ઘરે ઘરે તમને જ્યાં દવાથી માંડીને એને ટિફિન સહિતની પૂરી પાડતી. સદભાવના સેવા ટ્રસ્ટ રાજકોટમાં છે, એ તો આખી ભારતમાં આમ જુઓ તો તમે અત્યારે જ્યાં જુઓ, ગુજરાતમાં તો એણે નંદનવન બનાવવાનું શરૂ કર્યું. લાખોની સંખ્યામાં એણે વૃક્ષો વાવ્યા છે, 4 એકર હરિયાળી આપણે જોઈ લઈએ છીએ. એનો સદભાવના સેવા ટ્રસ્ટ નામનું ચલાવે છે. રોહિત ત્રિવેદી નામનો એક અમદાવાદમાં મિત્ર છે, એનો મને ફોન આવે છે. ઇન્ડિવિજ્યુઅલી કહું છું કે સાહેબ કોઈ પણ માણસને કાંઈ પણ જરૂર હોય તો મારે 1-2 લાખ રૂપિયા સુધીનું દર વખત દાન દેવાની મારી તૈયારી છે, સમજી લ્યો. એટલે આમ હું કહું છું કે સારું, આપણે કોઈ પણ માણસને જો સમાજને શ્રેષ્ઠ કરવું તો સારા માણસોને પ્રમોટ કરવા પડે. આવા મેં તમને નામ, આ તો મેં 2-5-10 જ આપ્યા છે. હું તો કહું આના ઉપર એક એપિસોડ થાય એમ છે. સૌરાષ્ટ્રમાં એવી કેટલીક યુનિક સંસ્થાઓ છે, યુનિક, કે જેની સેવાની વિશેની વાત તમે સાંભળો, તમને એમ થાય કે આના ઉપર ગમે એટલું દાન દેવું કુરબાન છે. એટલે આવી રીતે બધા લોકો જે સારા માણસો જે છે સમાજમાં, સારા શિક્ષણ શાસ્ત્રી, સારા ટેકનોક્રેટ્સ, સારા સાયન્ટિસ્ટ, સારા સેવાભાવી, સારા પોલિટિશિયન, સારા ધાર્મિક હોય તો એ આવા બધા લોકોને જે ન્યૂ ફ્રેશ જનરેશન, જેને જેનજી કહી શકાય, જેના લુગડે કોઈ દાગ નથી, હું એવા હજારો યુવાનોને ઓળખું છું બકુલભાઈ, જે હું અત્યારે જ્યાં પણ જાઉં છું એ મારા તો બીજું હું, આપણે તો પ્રજાની વચ્ચારે જ રહીએ છીએ 24 કલાક 12 માસ. તો એવા મેં હજારો યુવાનો જોયા છે જેને ધંધા દાપા છે, પોતાના કારખાના છે, લાખો કરોડો રૂપિયાના આસામી છે, અને કાંઈ, અને રોજના મોરબીમાં એક ભાઈ છે, રોજનો 1 લાખ રૂપિયાનું દાન કરવાનું થાય છે એને. લ્યો, હવે એવા માણસને ધારો કે તમે ચૂંટીને મોકલો તો એ પૈસા તો ન ખાય, કારણ કે અમસ્તો જો દાન જે માણસ લાખ રૂપિયાનું રોજ કરતો હોય તો એને ખાવાનું ક્યાં ભગવાનની દયા છે? તો એવા યુવાન, હવે એ શું થાય, અપરિચિત હોય, કારણ કે એનો ફેસ જે છે એ આપણી જેમ જાણીતો ચહેરો નથી, અને બધા એમ માને. રાજકારણમાં કોણ જાય ભાઈ સાહેબ, આપણા લુગડા ઉતરી જાય, આપણે માથાકૂટ થઈ જાય, આપણને હેરાન થવું પડે. ભાઈ હેરાન થવું પડે, આપણે કંઈક કાળું ધોળું હોય તો હેરાન થાય, બાકી એમાં સારા કામ કરવામાં હેરાનનો ક્યાં છે? અને એમાં ક્યાં પક્ષનો કંઈ નડતર આવે છે? સારા જે કોઈ હોય એને તમે ચૂંટી કાઢો, એ પક્ષ હોય કે અપક્ષ હોય. સુંદરમાં સુંદર લોકો ભેગા થાય તો તમે એ તો દેવા જેવું સ્પષ્ટ છે ને સાહેબ. ઓલા કૂવામાં તમારે એક ભાઈએ કીધું હવેડામાં બધો દૂધથી હવેડો ભરી દો. એક સાધુએ કીધું બધાને, આખા ગામને, કે આ હવેડો દૂધથી ભરી દો.
તો બધાને એમ થયું કે બધા દૂધથી તો ભરવાના છે, એમાં મારી એક ટબુડી પાણી ન નાખું ક્યાં ખબર પડવાની, એ દરેકે પાણીની નાખી પાણીનો હવેડો ભરાઈ ગયો. એમ આપણે જે ચૂંટણીને મોકલીએ છીએ આપણે મોકલીએ ને પછી આપણે એના પાછા અવગુણ ગાઈએ અથવા છાજીએ લઈએ, એ ક્યાંનો ન્યાય? તમને જ્યારે તક મળે છે 5 વર્ષે મતદાનની, ત્યારે આપણે લોકો, અમારે ત્યાં શું થાય છે, 2 પ્રકારના લોકો છે. એક આળસુ અને શું કહે ખબર છે, ફિલોસોફી એવી, કોઈ હારા નથી. લા ભાઈ તમે પહેલાં તો બોગસ જુઓ, કોઈ હારા નથી, ઓછો ખરાબ પસંદ કરો ને, કમસે કમ બહુ સારો નહીં તો ઓછો ખરાબ તો છે કે નહીં, કોઈ એને પસંદ કરો એટલે વાત પૂરી થઈ જાય. તો આવી રીતે જે સારા માણસોને પ્રોજેક્ટ કરવામાં આવશે તો મારી દ્રષ્ટિએ આપણે સુશાસનનું સ્વપ્ન નહીં જોવું પડે, આપણે સાકાર થતું જોઈ શકીશું. જી યસ. અને જો બીજા થોડા નામ પણ આવ્યા ચેટમાં, હું વાંચું છું કે સૌજીભાઈ ધોળકિયા છે, કે તો આપણે બધા જાણીએ છીએ, મહેશભાઈ સવાણી, બધા સમૂહ લગ્નો બધા કરાવતા. પછી બીજા 2-3 એવા ઓર્ગેનાઇઝેશનો છે કે જે આ ટાઈપનું એક ગ્રુપ, તો હું એના કોન્ટેક્ટમાં છું 2 વર્ષથી, ઘનશ્યામભાઈ ઇટાલિયા સુરતમાં. એ લોકો એન્ગેજમેન્ટ થી લઈને લગ્ન કરાવવામાં દર દીકરી દીઠ 5 લાખ એ લોકો આપે, અને કમ્પ્લીટ બધી રિસ્પોન્સિબિલિટી લઈને. અને એ લોકોએ બહુ આખું મને સિસ્ટમ આખીને ડિટેલમાં સમજાવી કે લોકો જ્યારે એન્ગેજમેન્ટ કરવાનું હોય ને, બહુ સમજવા જેવું છે કે એ લોકો કેવી રીતે મેચ મેકિંગ કરે છે, બહુ ડિટેલમાં. એ લોકો બહુ બધા, આઈ થિંક 300-350 પ્રશ્નોનું એ લોકોની પેલું હોય છે બંને તરફ, એ પ્રમાણે એ લોકો મેચ કરે છે. એનીવેઝ, પણ બીજો એક ક્વેશ્ચન આવ્યો વચ્ચે, એમ કે છે કે ખેડૂતો વિશે કંઈક કહો. ભાઈ ખેડૂતોનું તો આપણે હમણાં ઘણી બધી વાત કરી દીધી, આખો પાક લઈ લીધો. તમે કીધું મોટા જ હોય થયા હશો, ભાઈ મેસેજ કર્યો છે કે ફાર્મર વિશે બોલો, એ તો આખો પહેલો ટોપિક આવી ગયો હતો. તો હવે છે ને અહીંયા એક જગદીશભાઈ, અહીંયા અમારે એક સૂત્ર ગમે તે જગ્યાએ જોવા મળે છે, ઇફ યુ સી સમથિંગ સે સમથિંગ. અને બધાને ખબર છે કે એનો અર્થ એ થાય કે તમને કાંઈ પણ અલર્ટ કરવા જેવું લાગે સામાન્ય પબ્લિકને, ઓકે, કમ્પ્લીટલી સામાન્ય પબ્લિકને, કે તમને ડાઉટફુલ લાગે કે અહીંયા ગડબડ જેવું લાગે છે, કોઈ એન્ટી સોશિયલ પેલી કોઈ એ ટાઈપની એક્ટિવિટી જો કે કંઈ બીજું કોઈ વસ્તુ પડી હોય એવી અવાવરું કે એમાં કંઈક લાગે, તો તરત જ એ લોકો જાણ કરે અને કોઈ પ્રોબ્લેમ વગર એ આખું એને એપ્રિશિએટ બી કરે કે ભાઈ ના, એ તમે સારું કર્યું અમને કીધું, કારણ કે એકદમ એ પબ્લિક પેલામાં છે. અને ઇન્ડિયામાં મેં જોયું છે કે હું હતો ત્યારે બી કે લોકો અમુક વસ્તુમાં ઇન્વોલ્વ થવાથી આઘા રહે છે. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે રોડ ઉપર કોઈને હેલ્પની જરૂર હોય, એક્સિડન્ટ થયો હોય તો પોલીસના લફડામાં કોણ પડે એમ કહીને પબ્લિક સીધે જતા રહે છે. એટલે ઘણી બધી વખતે પબ્લિકને ખરેખર કહેવાની જરૂર હોય કે અલર્ટ કરવાની જરૂર હોય ત્યારે નથી કરતી હોતી. એટલે એ પણ એક જાતની બીક જ કહેવાય ને કે એ લોકો સપોર્ટ નથી કરતા હોતા. આપણે શું, એ બી એક ખરું થોડું. જુઓ, બિલકુલ આ લોકતંત્ર જેવી જ્યાં સુવિધા છે અથવા તો જ્યાં વ્યવસ્થા છે ત્યાં તો આ સૌથી માઇનસ પોઈન્ટ જે હોય તો એ આ છે. આપણે બધા જેમ માનીએ છીએ કે વિસ્ફોટ થાય તો એમ કે તંત્ર જવાબદાર છે ને તંત્રને કેમ ખબર ન પડી ને, પણ ભલા માણસ આપણી આસપાસમાં ક્યાંય એવી સંદિગ્ધ ગતિવિધિ થતી હોય તો ભલે દરેકને એમ થાય પોલીસના લફડામાં કોણ પડે. જુઓ, શબ્દ આવો હોય, પોલીસના લફડામાં કોણ પડે. ઓકે, તમે લફડામાં ન પડો, કાંઈ વાંધો નહીં, પણ દાખલો આપું છું સાહેબ. બકુલભાઈ રહે છે, મને ખબર છે કે બકુલભાઈ જે છે એ કમસે કમ વોશિંગ્ટન ડીસીમાં એટલીસ્ટ ગુજરાતી પરિવારમાં જાણીતા છે. મારે પોલીસના લફડામાં નથી પડવું, ઓકે, પણ હું બકુલભાઈને તો કહી શકું ને કે ભાઈ તમે જ્યાં યોગા કરો છો એની બાજુમાં 3 જણા ઘણા દિવસથી કે આટા ફેરા મારે છે, મને એમ લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ. પછી બકુલભાઈ એની રીતે એ લેવલના માણસ છે એટલે એની રીતે વ્યવસ્થા કરી લેશે. મારે લફડામાં નથી પડવું, પણ ઓલા લોકોનો લફડાને સફળ નથી થવા દેવું ને. એ 2 વસ્તુ તો હોવી જોઈએ. એટલે જનતાની અવેરનેસ જે છે ને લોકતંત્રને ધબકતું રાખે અને સવાલદાર જનતાને જવાબદાર તંત્ર મળતું હોય છે સાહેબ. આ 2 વસ્તુ તો ક્લિયરિટી છે. આપણે હંમેશને માટે એક જ વસ્તુ માનતા હોઈએ છીએ કે તંત્ર એ બધું કરવું જોઈએ. હું ઘણી વખત એમ કહું છું સાહેબ, કોઈએ અમારા ગુજરાત દેશમાં જે કોઈ સાંભળતા હોય ભારતમાં, કોઈએ એવો સીએ રાખ્યો છે અત્યાર સુધીમાં કે જો સીએને એવી સૂચના આપે કે મારી કમાણીનો એક પણ ખરાબ પૈસો ટેક્સનો કમસે કમ બચવો ન જોઈએ, ટેક્સ ભર્યા પછી જ મને ઘરમાં કમાણી મળવી જોઈએ, એવો કોઈએ સીએ રાખ્યો હોય તો મને બતાવો. કોઈએ એવો વકીલ રાખ્યો કે ભાઈ 100 વાતની એક વાત, મારો નાનો મોટો કોઈ અપરાધ હોય, અમારો કે અમારી કંપનીનો કે અમારા કુટુંબનો, ક્યારેય બચવો ન જોઈએ. વકીલ તરીકે તમને એટલા માટે રાખ્યા છે કે અન્યાય થાય તો તમે અમને પ્રોટેક્ટ કરો, સમજી શકાય, પણ હું અપરાધી હોઉં છતાંય મને તમે બચાવો, સોરી, એવો કોઈ રાખ્યો નહીં. બધાને શું છે, ઇન્કમટેક્સ રિટર્ન નીલ ભરવું છે,
વકીલને કેવું છે મને છોડાવી દો ગમે એમ કરીને, રાઈટ? હવે આવી માનસિકતા જો આપણી હોય તો તમારે એ શિકાયત કરવાને કોઈ અર્થ નથી કે મોટા માણસો વધુ કૌભાંડ કરે. તમારી જે પહોંચ છે એટલો તમે કરો છો તો એની પહોંચો એટલો એ કરે. તો બેઝિકલી વાત તો એ જ થઈ સાહેબ, નાગરિકને અવેરનેસતા એટલે ફરજ એક નાગરિક તરીકે આપણે બધા શું છે મતદાર થઈ ગયા છે અમારે ત્યાં. એટલે ભારતમાં મોટાભાગના કિસ્સામાં બધા મતદારથી કમિટેડ છે. કમિટેડ એટલે શું, તમે અત્યારે સફેદ કલરની કોટી કે કોટ પહેર્યો છે, મારે કોક એમ કે જગદીશભાઈ આને લાલ પહેરો, હું કહું આ લાલ કલર છે, હું કામ હું તમને વરેલો છું, કોટી ગમે એ હોય, તમે ટુવાલ વીટીને બેહો તોય મારા માટે મંજૂર છે, તમે માથે પાઘડી વાળો તોય મંજૂર છે, મને બકુલભાઈને હું અંધભક્ત છું, વાત થઈ ગઈ પૂરી. પણ તમે ગમે એ કરો, જ્યારે કે એવું ના હોવું જોઈએ. ગંગા પવિત્ર હોય ને એટલે એની ગંદકી પવિત્ર ન હોય, ગંદકી હોતી है. તો ગંગાને પવિત્ર કહેવાય. તમે સારા છો તો તમારી સારપ મારે કેવી જોઈએ, અને સારપમાં ખરાબી હોય એ ખરાબ કેવું જોઈએ. ધેટ્સ ઓલ. કર્મનો સિદ્ધાંત તો શું કહે છે, તમે હરિભાઈ કોઠારીની ચોપડી વાંચજો, કર્મનો સિદ્ધાંત, કે સારા અને ખરાબ કર્મ કરો બેયના ફળ મળે. એવું ન હોય કે તમે ખરાબ કર્મ કરો 10 સારા કરો એટલે ખરાબ મટી જાય, એવું નહીં. ખરાબના ફળે ભોગવવાના, સારાના ભોગવવાના, બે વસ્તુ છે. એવી રીતે નાગરિકોએ નક્કી કરવું જોઈએ તમે કોના માટે થઈને. જો સમાજની ચૂંટણી હોય અને તમે સમાજનું વાત કરો તો કાંઈ વાંધો નથી. ધારો કે પાટીદારની કંઈ સમાજની ચૂંટણી હોય ને જગદીશ મહેતા ત્યાં દાવો કરે તો પાટીદારોએ કેવું જોઈએ ભાઈ તમે કમસે કમ પાટીદાર નથી, બ્રાહ્મણ ભલે હો પાટીદાર નથી, તો એ સમજી શકાય. પણ મારે ચૂંટણી લડવી છે જે તે વિસ્તાર માટે, તો હું વિસ્તારનો તો શુભેચ્છક હોઈ શકું કે નહીં? પછી હું પાટીદાર હોઉં કે ન હોઉં, ભલેની મતદારો પાટીદારો હોય કે કોળી હોય યા બીજા કોઈ હોય, એમાં શું ફેર પડે? અબ્દુલ કલામને આપણે ક્યારેય મુસલમાન તરીકે જોઈ નથી શકતા. આપણે ક્યારેય સેમ પિત્રોડાને ક્યારેય માન્યા કે કોંગ્રેસના નેતા છે એમ? આપણે ડૉક્ટર મનમોહનસિંહને એમ કહેવાય કે કોંગ્રેસના નેતા છે? નેવર. એમ તો સરદાર પટેલ કોંગ્રેસમાં હતા તો આપણે એને કોંગ્રેસી નેતા કહેવાય? સોરી, એ તો રાષ્ટ્રીય કક્ષાના નેતા. આ બધી જે મહાન હસ્તીઓ જે છે એ જે કોમથી ને બાકી બધા જ વાદથી પર છે. શું કામ? એનું કર્મ જ એનું ધર્મ છે, સમજી લ્યો. તો એવા બહેતરીન લોકો આજે જ દુનિયામાં છે. ગુજરાતથી માંડીને દેશભરમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નાગરિકો છે. એ માણસને તમારા નાગરિકોએ કહેવું જોઈએ કે તમે ચૂંટણીમાં ઉભા રહ્યો. ધારો કે દાખલો આપું, બકુલભાઈને મારે ઊભા રાખવા છે ફોર એક્ઝામ્પલ, મારે એટલે અમારા વિસ્તારમાં, તો ગેરંટી એવી આપવી જોઈએ બકુલભાઈને કે બકુલભાઈ નથી તમારે ફોર્મ ભરવાના પૈસા પણ કાઢવાના, નથી પ્રચાર માટે એક રૂપિયો ખર્ચવાનો, કે નથી તમારે કાંઈ કરવાનું. અમે તમારો પ્રચાર કરશું કારણ કે અમને ખબર છે કે તમે નીતિગત રીતે સારા માણસ છો અને તમે અહીંયા ઉપર જશો તો કાંઈ કાળું ધોળું નહીં કરો, બલકે સમાજનું ભલું જ કરશો. તો આવા તો લાખોની સંખ્યામાં છે. આ સરકાર થોડી ક્યાંય પહોંચી શકે. સમાજના શ્રેષ્ઠીઓ, સમર્પિત લોકો, દાનેશ્વરીઓ, કરુણામયી, અહિંસાના પ્રહરીઓ, આ બધાને કારણે સંસાર અત્યારે હર્યો ભર્યો છે સાહેબ. તમે સમજો, જ્યાં સરકાર ટૂંકી પડે ને ત્યાં આવી બધી સામાજિક સંસ્થાઓ, અમારા રાજકોટ તો નીકળી સેવા સંસ્થાઓનું જ ગામ છે એમ કહો તો ચાલે. તો એ બધાને કારણે હજારો લોકોના પેટે ભરાય છે ને કંઈકના કોઠા ટાઢા થાય છે. તો જે સમાજ શ્રેષ્ઠીઓ જે છે એને મેઇન સ્ટ્રીમ મીડિયામાં આપણે લાવીએ, મીડિયા મેઇન સ્ટ્રીમમાં, એટલે કે રાજકારણથી માંડી કોઈ પણને, તો આપણે આપણું ભલું કરીશું. પણ આપણે મત આપતી વખતે વળી પાછા જુદા થઈ જઈએ છીએ અને શિકાયત કરતી વખતે જુદા થઈ જઈએ તો ક્યાંથી મેળ પડે? જી બકુલભાઈ. યસ, એગ્રી. અને બીજું એક હતું કે નોર્મલ સર્વિસીસને લગતું હતું. એક ક્વેશ્ચન આવ્યો એટલે કે અત્યારે બેંકમાં ઘણા અમારે એનઆરઆઈ લોકોને ત્યાં અકાઉન્ટ હોય છે કોઈ પણ બેંકમાં. હવે કેવાયસી ને આપણે પેલું વેરિફિકેશનનું, તો એના માટે એ લોકો જો એવી વ્યવસ્થા કરતા હોય કે વિડીયોથી કે ગમે તે રીતે વેરિફિકેશન કરી શકતા હોય તો એવું જો કરી શકતા હોય ને તો બહુ સારું પડે. આઈ ડોન્ટ નો એ કોના થ્રુ એ થઈ શકે, પણ એ તો ગવર્મેન્ટનો પ્રશ્ન છે કે બેંકને લગતો થયો ફાઇનાન્શિયલ. પણ એના વિશે કઈ તમારો શું પોઈન્ટ છે? તો અહીંથી કોઈને ધક્કો ના થાય અને ગમે ત્યારે ઈઝી થઈ જાય. બકુલભાઈ, હું એ જ વાતને આગળ વધારું. વાત તમારી બિલકુલ સાચી. હવે અત્યારે ડિજિટલ યુગ છે, તમે કહો છો એમ, એ બેંકને સૂચના પણ આપી શકાય એમ છે અને ઓનલાઈન એ બધું. અમારે ત્યાં જાતિગત જનગણનાથી માંડીને અત્યારે જે મતદાર સુધારણા યાદી છે એમાં પણ એવા એપ્સ સરકારે આપેલી છે કે ન કરે નારાયણને તમારે હજી ફોર્મ ભરવાનું કાંઈ બાકી રહી ગયું હોય તો તમે ઘરે બેઠા બેઠા 100 એપ્સને ડાઉનલોડ કરી અને તમે એમાં ફીડઅપ કરાવી શકો છો તમારી વિગતો બધી. હવે એ સંભવ છે સાહેબ. અત્યારે નરેન્દ્ર મોદી સરકાર આપે છે ને ખેડૂતોને 3,000 કે 2,000 રૂપિયાનો જે હપ્તો આપે છે ડાયરેક્ટ ડિજિટલી આપે છે. ક્યાંય ઉદ્ઘાટન માટે કે ક્યાંય કોઈને લાઈન લગાડવી પડતી નથી. એટલે
જે લોકોને આ તમે કહો છો એ પ્રમાણે કાંઈ પણ અસુવિધા હોય તો હવે ડિજિટલી જમાનો છે, ઓનલાઈન બધું જ સંભવ છે, તો સરકારે યા તો તંત્રએ કે બેંકોએ સ્વયં એમ કરવું જોઈએ. આપની જાણ ખાતર અત્યારે હવામાન ખાતું અમારે ત્યાં જે છે હવામાન ખાતું એ એની મર્યાદામાં જે વાત કરવી હોય કરી દે કે વરસાદ પડશે કે નહીં પડે કે ઓછો કે વધુ કે વગેરે. પણ એના ઉપરાંત અમારે ત્યાં જેટલા માર્કેટિંગ યાર્ડો છે એમાંના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોએ પોતાની એપ શરૂ કરી છે આવી, અને એ એના જે કમિટેડ એની સાથે તો નોંધાયેલા લોકો હોય ખેડૂતો, એ ખેડૂતોને એ મોબાઈલમાં મોકલી દે છે કે ભાઈ અમારે ત્યાં અત્યારે આટલો ભરાવો છે એટલે 2 દિવસ પછી તમે લાવજો માલ સામાન વગેરે વગેરે. એટલે જે કાંઈ ટૂંકમાં ડિજિટલ ઉપયોગ બધા કરી શકે. આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ ઓનલાઈનની ડિજિટલને કારણે છે ને, એટલે જેટલી પણ અત્યારે જે સમસ્યાઓ સામાન્યતઃ છે એ 100% ડિજિટલની સુવિધાથી થઈ શકે એમ છે. જે તંત્ર એમાં હોય એણે એ કરવું જોઈએ, અથવા તો જેની પાસે આવી બુદ્ધિ છે, કુશાગ્ર બુદ્ધિ છે, બકુલભાઈ વ્યક્તિગત કહું છું, નાગરિકોમાં પણ એણે કેવું આમ જાહેરાત કરવી જોઈએ. હવે તો પ્લેટફોર્મની જરૂર પડતી નથી, ઓનલાઈન પોતે પણ વિડીયો બહાર પાડીને કહી શકે એમ છે કે ભાઈ મને આ પ્રકારની ખબર પડે છે, જો સરકાર મારો ઉપયોગ કરવા માગે તો હું એને આટલી બહેતરીન સેવા પૂરી પાડી શકું એમ છું, મારે કોઈ આવશ્યકતા પૈસાની હોય કે ન હોય. તો એમ પણ લોકોએ પણ પોતાની આવડત હોય તો કરવું જોઈએ, તો અનેક પ્રકારની સરળતા આમાં આપણે સાધી શકીએ. જી બકુલભાઈ. આઈ થિંક ઓફિશિયલી ઇન્ક્વાયરી આપણે ડાયરેક્ટ બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને જ આપણે ડાયરેક્ટ કરી હોય તો એ લોકો બી વિચારે કે ચાલો, કારણ કે વેરિફિકેશન કોડ તો મોકલે જ છે અહીંના મોબાઈલમાં, એટલે એ રીતે તો થતું હોય છે. તો કદાચ આ ઈઝી હોય, ભલે એ લોકોએ હજુ અલાઉ ના કર્યું હોય પણ રિક્વાયરમેન્ટ જાય એ લોકોને ઓફિશિયલી તો થઈ શકે. બીજું એક મેસેજ હતો ભરતભાઈનો કે ઘૂસણખોરો અત્યારે ગમે ત્યાં બધા ફેલાય છે, રાઈટ? તો એ પબ્લિકની જ પેલી જવાબદારી બને છે કે એને જ પહેલા ખબર પડી શકવી જોઈએ કે ભાઈ અહીંયા કાંઈ છે. તો આપણે વાત થઈ પ્રમાણે કે ઇફ યુ સી સમથિંગ સે સમથિંગ. તો આવું જો પબ્લિક પણ પોતે પોતાની જવાબદારી સમજી જાય તો આવી ઘણી બધી વસ્તુઓ ઓછી થાય. હવે આપણે 10:34 10:35 આપણે 1.5 કલાક જેવો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે. થોડું આપણે 5-10 મિનિટ મોડું ચાલુ થયું હતું એટલે આપણે બીજે ઓકે. અને બીજી આ વસ્તુઓ છે આઈ થિંક મારે લિસ્ટમાં કર્યું હતું એમાં કંઈ હવે તમારો લગભગ હું આ ચેટમાં જોઈ લઉં કે કશું કહીને બીજું કંઈ ડિસ્કસ કરવા જેવું હોય તો મોટો મુદ્દો તો આપણે નહીં લઈ શકીએ બીકોઝ વી ઓલરેડી રીચ એટ ધ એન્ડ ઓફ ધ ટાઈમ. પણ શું આધાર કાર્ડ નહીં આપતા એનઆરઆઈ ને એટ ધીસ ટાઈમ ના, આપણે ખાલી પાન કાર્ડ ખાલી આવે છે ને, 2માંથી 1 આપે છે એનઆરઆઈ ને, 1 નથી આપતા હોતા. કારણ કે એ તો આઈ થિંક કે જે પેલો નંબર આવે છે એ કદાચ આધાર કાર્ડ જ નહીં, એ તો ના મળે. બીજું જગદીશભાઈ, તમારે એનઆરઆઈ ને કંઈ મેસેજ, એનઆરઆઈ તમે કંઈ મેસેજ તમારે આપવો હોય? હા બકુલભાઈ, એવું છે સામાન્ય રીતે જ્યારે પણ આવો પ્રશ્ન કોઈને કદાચિત કરવામાં આવતો હોય ત્યારે મોટા ભાગે મેં એવું સાંભળ્યું છે ને જોયું છે કે લોકો શું કહે, દાખલા તરીકે કે ભાઈ તમે અહીંયાથી બહુ સુખી સંપન્ન માણસ છો અને તમે થોડીક મદદ કરો. સોરી, હું એમ કહું છું એવું નહીં કરવાનું. તમે લોકો ત્યાંથી તમારી ટેકનિક અમને મોકલો, ત્યાં જે સુવિધા જે છે ત્યાં સરકાર શું કરે છે એની રેસીપી છે ને અમારા સુધી એને પહોંચાડો. દાખલા તરીકે તમે શરૂઆતમાં કીધું તેમ કે અમારે ત્યાં સરકાર ચૂંટાઈ ગયા પછી નાગરિક સ્વયં સરકારનો એક હિસ્સો બની જાય, સરકારની કોઈ પણ ઓલામાં કામ લાગે. પણ તમે જે ટેકનિક જે ભારતમાં નથી અને અમેરિકામાં તમે જે ટેકનિકથી અત્યારે બાકીની બધી સુવિધાઓ મેળવતા હો છો, સરકારી એટલે આ ઇલેક્ટ્રોનિકથી માંડીને કોઈ પણ પ્રકારની, તો એ વાત જે અહીંયા એનો અમલ સંભવ હોય એવી તમારે અમને બુદ્ધિપૂર્વક મોકલવી જોઈએ વિડીયો કરીને કે ભાઈ અમારે ત્યાં આવું છે. જેમ કે અમે દાખલા તરીકે આપને કહું, ત્યાંના અમે જોયા છે મિનિસ્ટર કક્ષાના લોકો પણ પોતે શાકભાજી લેવા જતા હોય છે, પોતે ટ્રાફિકનું નિયમન કરતા હોય છે, પેટ્રોલ પંપમાં લાઇનમાં ઊભા રહેતા હોય છે. અમે તો એવા અનેક વિડીયો વગેરે જોયા છે. મેં તો એક જોયા છે, હું ખાલી દેશનું નામ પોલેન્ડ કે સમથિંગ નામ જ ખાલી હું ભૂલી ગયો છું, પણ એવું હતું એક વડાપ્રધાને, અને બ્રિટિશને ગવર્મેન્ટમાં પણ એવું થયેલું, એક વડાપ્રધાને કીધું કે ભાઈ તમે મને વડાપ્રધાન બનાવ્યા હતા પણ હવે મારી દીકરી મોટી થઈ ગઈ, એની ટ્યુશન ફી પણ હવે લાગુ પડે છે, મને જે વડાપ્રધાન તરીકેનો પગાર મળે છે એમાં એ સંભવ નથી, એટલે હું જે કોલેજમાંથી પ્રોફેસર થઈને આવ્યો તો મૂકીને વડાપ્રધાન થવા, એ કોલેજે મને પાછો બોલાવ્યો છે કે તમે આવો તો તમને આટલું બેનિફિટ મળશે, તો મારું ત્યાગપત્ર સ્વીકારવા વિનંતી. હવે આ તો હું તમને કહું, આનાથી મોટી બીજી કોઈ નૈતિકતાની ચરમસીમા કહેવાય કે એને વડાપ્રધાનનો પગાર પહોંચાતો નથી. અમારે અહીંયા તો તમે જાણો છો બાકી બધું કે સામાન્ય કર્મચારી કે કોઈ જેનો પીએડીએ હોય એ લાખો કરોડોમાં આલોટતો હોય.
તો સવાલ એટલો છે મિત્ર બકુલભાઈ, તમે ત્યાં એનઆરઆઈસ જેટલા લોકો અમેરિકામાં આપણને સાંભળે છે, હું બધાને એવી વિનંતી કરું કે હવે તો સોશિયલ મીડિયાનો યુગ આવી ગયો. એક જમાનો હતો કે તમે કાંઈ અમને મોકલો ને અમારે મીડિયા તરીકે લેવું હોય તો લઈએ, અથવા તો કોઈને લખતા કે બોલતા ન આવડે. હવે તો ભગવાનની દયા છે મોબાઈલ યુગમાં તમારે ત્યાં ટ્રાફિક સેન્સથી માંડીને નાગરિકો કઈ રીતે સારામાં સારી સુવિધા મેળવવા માટે સરકારને પણ ઉપયોગી થઈ કે અમેરિકામાં જે હોય ને એ સેજ જો અહીંયા તમે અમને શેર કરતા રહ્યો કે ભાઈ, અને ખાલી એવું નહીં પૈસા દાન ધોધ વહાવી દો, પૈસા ભગવાનની દયા છે ને કેટલીક વખત એવું હોય કે ક્યાં જતો હોય રાજા રામ જાણે, એમ નહીં. તેલની ધાર જુઓ, 50 વખત જોઈ લો તમે જ્યાં પણ કાંઈ ત્યાં, કારણ કે ડુંગર દૂરથી રળિયામણા. મને અમેરિકા સારું લાગે એટલે હું ફરવા આવું, તમને દેશ સારો લાગે એટલે તમે આવો કાર્યક્રમ રાખો. અરસપરસ હોય છે. ગામડાના માણસો એમ કે હાલો શહેરમાં ફરવા જઈએ, શહેરના માણસો કે હાલો આપણે ગામડામાં રિસોર્ટમાં રહેવા જઈએ, લે હાલે, બે અરસપરસ. એટલે કારણ કે કાયમી કોઈને નથી ગમતું, મહેમાન હોય તો તમને 2-5 દી ગમે. એમ આપને કહું છું, અમેરિકા હોય કે યુરોપના બાકીના કોઈ વિકસિત રાષ્ટ્રોમાં જેટલા લોકો કદાચ કોઈ આપણને ભવિષ્યમાં સાંભળે તો કહું કે તમારે ત્યાં નીતિમત્તાનું ધોરણ શ્રેષ્ઠ છે. શું કામ છે એની વાત હોય તો નાના નાના વિડીયો કરીને પણ જો મૂકો તો અહીંની પ્રજાને, આપણે દેશની પ્રજાને ખબર પડે. કારણ કે આપણે ત્યાં પણ બાકી તો સાંસ્કૃતિકથી માંડીને બધી રીતે ખાનખાના છીએ. આપણા જેવો તો માનવ ધર્મ દુનિયામાં ક્યાંય જોવા ન મળે. માત્ર એટલું છે કે આપણે અત્યારે પરાવલંબી થઈ ગયા. જેમ નરેન્દ્રભાઈ મોદી કહે છે વડાપ્રધાન, આત્મનિર્ભર બનો. આપણે આત્મનિર્ભર ખાલી કેમાં બન્યા છીએ? આલોચના કરવામાં એકબીજાની. આત્મનિર્ભર બન્યા, આ સ્વીકારવામાં નથી બન્યા. હું તમારું ખરાબ બોલું, તમે મારું ખરાબ બોલો, એમાં કોઈની જરૂર નહીં. બે આત્મનિર્ભર, પણ બેમાંથી ભેગા થઈને સારું થઈ જવું એ નથી માનવું. એટલે હું જે પરદેશમાં હું જોઉં છું કેટલીક નીતિમત્તાના શ્રેષ્ઠતમ ધોરણો હોય છે, એ શું કામ ત્યાં જળવાઈ રહે છે? તમે જો ત્યાં કોઈ ભેળસેળ નથી કરતા મોટા ભાગે, એવું મેં સાંભળ્યું છે. અહીંથી પણ કેરીથી માંડીને જેટલી વસ્તુ અહીંથી જાય, હમણાં વચ્ચે સાંભળ્યું હતું કહું, બહુ મોટો અહીંથી કન્ટેનર કેરીના 1000 ટન કેરી, પણ ત્યાં એકાદી કેરીમાં કંઈક ચાંદી દેખાણી હોય કે ખરાબ હોય કે રામ જાણે, એમાં એ લોકોએ બધું રિજેક્ટ કરી નાખ્યું. તો અમારે ત્યાં તો ભગવાન દયા છે એવું કંઈ છે નહીં. તો ત્યાં જે પરિસ્થિતિ, જે સારું શું કામ જીવન ધોરણ શું કામ સારું છે, અહીંથી બૌદ્ધિક અમારું બૌદ્ધિક ધન જે છે ભારતનું, એ શું કામ પરદેશમાં વયું જાય છે, એ જે છે એનું તમારે સેજ નથી. એનઆરઆઈ તરીકે વર્ણન કરીને મોકલો તો અમારે જનતાને ખબર પડે કે ભાઈ ત્યાં આમ છે. લોકો પણ એટલા અવેરનેસ ને એટલા સમર્પિત છે દેશ માટે, એટલે જીવન ધોરણ ઊંચું છે. નહીં કે કેવળ સરકાર જ હારી છે. સરકારમાં ન્યાય, કાગડા તો કાશ્મીરમાં કાળા હોય ને, એટલે બધે કાળું ધોળું તો હોવાનું. પણ જનતા જો સારી પોતે ઈચ્છા રાખે અને સારો નેતૃત્વને એને સપોર્ટ કરે તો બધું બહુ સુંદર થઈ જતું હોય છે. એટલે ત્યાંની જે સારપ છે, જે અહીંયા અમલમાં મૂકી શકાય, એવું તમારે એનઆરઆઈ લોકોએ અમને મોકલવું જોઈએ. જી સર. એ તમારે ઊંધે ડુંગરે પાણી ચડાવવા જેવું કામ લાગે છે. એટલા માટે તમને કહું, કારણ કે એ માઇન્ડસેટ ઉપર કામ કરે છે. તમને એક્ઝામ્પલ આપું કે આપણે વાત કરતા હોય ને એને કહીએ કે ભાઈ આવી રીતનું છે, તમે આનું આમ કરો, તો એ તરત જ સીધું ત્યાંથી કે એ ન થાય, એ તમારે ત્યાં ચાલે સીધું. એ કોઈને એક કરવું જ ના હોય. એટલે એ તો તમે કહો ને. બાકી તો અત્યારે બધાને ખબર છે કે ફોરેનમાં બધા હવે તો કેટલા બધા ફરવા આવીને જાય છે, રાઈટ? રાજકારણીઓ બધા ફરવા આવીને જાય છે. એટલે બધાને ખબર જ છે કે ભાઈ અહીંયા સ્ટોપ સાઇન આવી. રાત્રે 2 વાગે હમણાં કોઈ મેસેજ મૂક્યો કે 2 વાગ્યા હોય રાત્રે અને અમે ગાડી લઈને જતા હોય, સ્ટોપ સાઇન આવે, આમ જોઈએ કે કોઈ આવતું નથી, તો અમારે ઊભું રહેવાનું એટલે રહેવાનું, એ કમ્પલસરી, પછી જવાનું. એટલે એક માઇન્ડસેટ જ એવું છે કે ભાઈ ફોલો ધ રૂલ્સ. અને આપણે ત્યાં એવું છે કે રૂલ બ્રેક કરો તો જ એને મજા આવે. એટલે આપણે કદાચ બતાવ્યું હોય ને કે આ વિડીયો આવી રીતનો અપ્રોચ, આનું આમ કરો, તો એ પોસિબલ જ નથી. માઇન્ડસેટ જ એવું છે. એટલા માટે પણ ના, ગુડ પોઈન્ટ. છતાંય છે ને બકુલભાઈ, ફેર તો પડશે. તમે જોજો, બહુ શાક તીખું થઈ જાય ને તો હું કહું છું ને કાં દહીં નાખી દો ને કાં લીંબુ નાખી દો, થોડુંક મોડું પડે. એમાં આવા થોડાક હશે ને તો ખ્યાલ આવશે કે પરદેશમાં લાઈફસ્ટાઈલ શું કામ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાં બધા જ લોકો પોતપોતાની મર્યાદામાં રહે છે. અમારે ત્યાં શું થાય છે, અમારે ત્યાં વાહન ભટકાય ને એમાં ઓછી ઈજા થાય, પછી વાહક ભટકાય, વાહક એટલે ભયંકર ઈજા થાય. ઓળખસ મને એમ, એ ડખો વધારે થાય. હા, એટલે કહું છું કે એ બધું જે છે ને એ થોડુંક દૂર થઈ જાય. જ્ઞાની જીવનશૈલીની વાતો અહીંયા આવે ને, મને ઘણી વખત અહીંથી પ્રધાનો જાય છે વિદેશમાં પ્રવાસે અને કે શું અમે નેધરલેન્ડમાં જાય છે, ત્યાં કૃષિમાં કઈ રીતે ગાયોનો આમ થાય છે, પોલેન્ડમાં જાય છે, ત્યાં દૂધનું ઉત્પાદન કઈ રીતે થાય છે, પછી રામ જાણે એ હરીફરીને આવતા રહીએ. અહીંયા કાંઈ પછી ખબર નથી પડતી શું થાય છે. એના કરતાં હવે એ કામ પણ નાગરિકો, એનઆરઆઈ જે છે એ કરી શકશે.
કે ભારતમાં આવું થઈ શકે. નાના નાની વાતો લખજો, એમ એવું નહીં કે મોટી વાત ભલે, પણ નાની નાની વાત જેને અમે લોકો અમલમાં મૂકી શકીએ. જેમ કે જાહેરમાં ન થૂકવું. મને ખુદને એરપોર્ટમાં કેમ એવી ખબર પડી જાય છે કે થૂકાય નહીં, બસ સ્ટેશનમાં કાં ખબર નથી પડતી. દાખલા તરીકે હું જ છું, હું એરપોર્ટમાં જરાય થૂકીશ નહીં, હું ત્યાં કાગળ સિગરેટ નહીં પીવું કે ફલાણું કાગળ નહીં નાખું કે કાંઈ પણ. શું કામ? ત્યાં એટમોસ્ફિયર જ એટલીસ્ટ એવું છે કે મને કચરો કરતાં શરમ આવે. તમે જુઓ, મજાની વાત તો એ પણ છે, માહોલ એવો છે, ધેટ્સ દે આર. એટલે એટમોસ્ફિયર એવું હોય કે માણસને રૂલ્સ બ્રેક કરવાનું ગમે નહીં, કે ના રૂલ્સને ફોલો કરવા જોઈએ, એમાં આપણી ગરિમા છે. અમારે ત્યાં શું છે કે અમને રૂલ્સને ફોલો કરીને તો અમે માનીએ છીએ કે અમારામાં કંઈક ઘટે છે. હું બ્રેક કરું તો માનું છું કે હું કંઈક સમથિંગ છું, કે મને કોણ અટકાવે એમ. એટલે એ જે પ્રોબ્લેમ જે છે એ એનઆરઆઈ લોકોની જે જ્ઞાની જીવનશૈલી છે એના વિશે થોડુંક અમને જ્યારે જ્યારે જેમ અનુકૂળ પડે એમ હો, એવું કંઈ નહીં કે રોજ રોજ ભાષણ આપીએ, બધાને ખબર. હા, અમે જોયું બી છે, લોકોમાં ચેન્જ, લોકો ફેરફાર કરે છે, અમે જોયું છે, પણ એ તો ઓવરઓલ ટકાવારીમાં તો બહુ ઓછું કહેવાય, નિગ્લિજિબલ. એટલે એ તો બહુ ટાઈમ લાગશે. તો આપણે વી ઓલમોસ્ટ ડન વિથ અવર મીટિંગ. અને હવે આઈ થિંક પ્રશ્નો એમાં હું જોતો જતો હતો કે લગભગ કોઈને નથી. હવે રમણભાઈનો મેસેજ છે કે બધા ફોગા કન્વેન્શન ઓર્લાન્ડો ફ્લોરિડામાં મે 22, 23, 24, 25 પધારો. પ્લાન તો ઘણા બધા કરીએ છીએ. હમણાં વાસુદેવભાઈ ને લોકો આવ્યા હતા, બધાને આગ્રહ કરી ગયા છે. એટલે વી આર હોપિંગ કે અહીંયાથી ઘણા બધા આવીએ. અને બીજા અમુક પ્રશ્નો છે, પણ એ તો અત્યારે આમાં આપણે હવે કવર નહીં થઈ શકે. થોડુંક હિન્દુ ધર્મ અને આમ તેની બધી વસ્તુઓ છે, કારણ કે એ બધા ટોપિકો એવા છે કે એ ગોઝ ઇન ટુ ડીપ એવી રીતનું. તો આપણે હવે અહીંયા એન્ડ કરીએ. અને થેન્ક યુ ભરતભાઈ, કે એકચ્યુઅલી મેં ભરતભાઈને વાત કરી, મેં કીધું આપણે જગદીશભાઈનો કંઈક તમે કોન્ટેક્ટ કરો. એટલે ભરતભાઈ તરત જ આવી દીધા કે ભાઈ ચાલો આપણે વાત કરીએ. તરત અમારા લોકોને કોન્ફરન્સમાં વાત થઈ ગઈ. એ જ વીકેન્ડમાં અમે લોકોએ મિટિંગ નક્કી કરી. પછી અમને એવું લાગ્યું કે આપણે આ મિટિંગ માટે ટાઈમ નથી એનફ તૈયારી માટેનો. એટલે અમે એક વીક પાછું સ્કીપ કર્યું. થેન્ક યુ જગદીશભાઈ ફોર ધેટ, કે તમે. સારું સાહેબ બકુલભાઈ, બસ આવું કંઈક થતું, જી આવું કંઈક થતું રહેશે બકુલભાઈ. જ્યારે જ્યારે અનુકૂળતા હોય તો હું તો ઠીક છે, હજી ઓછા ભણેલા ને બધું છે, પણ અનેક એવા પત્રકારો છે અહીંયા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ અનેક પત્રકારો છે. એની સાથેનું આવું જો કન્વેન્શન તમે લોકો કંઈક એવું કોન્ફરન્સ જેવું રાખો તો અરસપરસ જે છે એ બહુ જ સારું આપણને વાતાવરણ મળે, નવી વાતને વિચારધારા મળે. આપણી બધાની મનોભાવના શું છે? સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. એવી જ આપણી કલ્પના છે, બીજું તો કાંઈ છે નહીં. અને દરેક માણસ આવું કાંઈ છે, એટલે આપણી ઈચ્છા છે કે આવી રીતે આપણે મળતા રહેશું. જી બકુલભાઈ. ભરતભાઈ, અને હવે કોઈને હેન્ડ રેઝ કરે તો આપણે કોઈને કંઈક છેલ્લે ખાલી બહુ ટૂંકમાં જ, આપણે કંઈ લાંબો ડિસ્કશનમાં નહીં જાય, નવો મુદ્દો બી નહીં લઈ શકાય. વી આર ઓલરેડી ઓવર ધ ટાઈમ, એટલે આટલા માટે. પણ થેન્ક યુ સો મચ એવરીબડી કનેક્ટિંગ. ખાલી ઇસ્યુ એક જ થયો અને અફસોસ રહ્યો કે કોઈ કારણસર યુટ્યુબમાં અને મારી પાસે પછી એક તો લેટ થતું હતું આપણા સેશનનું, કે રિસર્ચ કરવાનો ટાઈમ નહોતો રહ્યો કે યુટ્યુબમાં કેમ લાઈવ આવ્યું નહીં. એટલે આપણી પાસે રેકોર્ડિંગ છે, એ તો આપણે મૂકવાના જ છીએ. યસ ભરતભાઈ, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ કશું? અને હું તો થેન્ક યુ કહું છું જગદીશભાઈને અને ભરતભાઈ બંનેને. તમારે કંઈ વાત કરવી હોય તો તમારું ખબર નહીં, વિડીયો જતો રહેશે થોડી વારે ભરતભાઈનો. પણ એમાં એવું છે, એમાં છે બકુલભાઈ, મેં ભરતભાઈનું. હેલો જી બકુલભાઈ, અરે ભજન અને કઈક દુહાચન સંભળાવો. અમે તમારા મુખે સાંભળીએ છીએ ને બહુ આનંદ આવે છે. જુઓ, અરે અમારી ખાસ ફરમાઈશ છે અમેરિકાના મારા બીજા મિત્રોની, કે જગદીશભાઈ પાસે રાજકારણની વાત સાંભળી એમાં ઘણાને કર્કશ લાગે અને સિસ્ટમ બરાબર નથી, પોતાને તકલીફ પડે, પ્રોબ્લેમ લાગે. પણ આપણને ભજન, દુહાચંદ, કીર્તનમાં ક્યાં કઈ તકલીફ લાગે સાહેબ? કઈ નહીં, એકાદું કંઈક તમારે, મને યાદ જ હતું પણ મેં કીધું હવે ક્યાં કેવું એમ. મને તમારો ઓલો આત્માને ઓળખ્યા વિના રે એ બહુ સરસ છે, કારણ કે જીવનની અંદર એ બહુ નરસિંહ મહેતાએ બહુ માર્મિક વાત કરી છે, એટલે એ જરા સાંભળીએ. કેવાય આત્માને ઓળખા એવી નારે હે લખ 84
નહીં તો મટે રે જીવ એવા ભ્રમણાને ભાંગા એવી નારે ભવના ફેરા નહીં તો મટે રે જી એવા કોયલને કાગરે રંગે રૂપે એક દિશે રે જી કોયલ એના કંઠ થકી વર્તાય રે જી માટે આત્માને ઓળખા એ વિના રે ભવના ફેરા નહીં તો મટે રે જી નમસ્કાર ભરતભાઈ થેન્ક યુ સો મચ. ગુડ ગુડ ગુડ. ના અને મેં ધન્યવાદ. જોયું કે આમાં નેટને હિસાબે ઝૂમમાંથી તમારો અવાજ થોડો ડિગ્રેડ થતો હતો ને, બાકી મેં તમને પેલામાં સાંભળાવેલ છે રેગ્યુલર વિડીયોમાં, બહુ સરસ આવે છે. પણ આજે સેજ અવાજ અંદર, કારણ કે આપણે ઝૂમની અંદર કેવું હોય કે નોર્મલ ટોક માટે જ બન્યું છે ઝૂમ. તમારે ગાવાનું હોય ને તો તમારે ઓરિજિનલ ઓડિયો ઓન રાખવો પડે તો તમારો અવાજ બરાબર આવે. લેટ્સ સી. કાંતિ મારા કઝિન બ્રધર છે, કદાચ એકાદો દોહો થવા દે તો અમારે ત્યાંથી કે પહોંચવાની ઉતાવળ નથી ને? ના 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 બિલકુલ અને કિરીટભાઈ પરબડિયા, તમે વિડીયો ચાલુ કરો, તમને અંદર લઈ લો, એકાદ દોહા તમે ટ્રાય કરો. આપણે ઘર ડાયરો છે બધો હવે. જગદીશભાઈ ઘણા ટોપિક ઉપર બહુ સરસ વાતો કરી અને ઘણી વસ્તુઓ આમ કહીએ ને કે આઈ ઓપનિંગ બધા ટોપિક હતા, પણ મને બધા આ જે ઇસ્યુ હતો એનો મૂળ રૂટ કોઝ ગણીએ તો મને એવું લાગે કે ધેર ઇઝ એ નોટ ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપને જે તકો પૂરતી નથી મળતી અને સામે પોપ્યુલેશન એટલું વધારે છે, માણસને કામે કરવું છે પણ કામ નથી અને સગવડ જોઈએ છે. એટલે પછી તમે જે વાત કરી બેલેન્સિંગની કે ભાઈ 90% વેલ્થ 2% પાસે છે અને 2% 98% પાસે, તો એ લોકો સમજીને જો એ બેલેન્સિંગ કરે અને એના માટે તકો ઊભી કરે તો બાકી આપણે કોઈની પાસે ભીખ તો માગવી છે નહીં, કામ તો બધાને કરવું છે. હરિઓમ. બહુ સરસ વાતો કરી. પણ એકાદો દોહો જવા દો. વસુધા કુટુંબકમ જે આપણો કન્સેપ્ટ છે એ બેઝ ઉપર જો આપણે એકબીજાને મળીએ, વાતો કરીએ, એકબીજાને સાથ આપીએ અને અનકન્ડિશનલી કહે છે ને અનપેક્ષ સુચિર દક્ષ કે ગીતાજીમાં ભગવાન કહે છે કે અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યત હે સર્વારંભ પરિત્યાગે યો મત ભક્ત સમે પ્રિય. મને એવો ભક્ત ગમે છે કે જે અવિનાશી અને પેલો હોય, એમ અદ્વેષી હોય, એટલે કોઈની ઉપર દિશા શું કે પેલું ના કરે કોઈનું. તો એટલે એના ઉપર એક દુહો છે, આપણે કહેતા કે ભાઈ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ, જો સબ જાને પ્રેમ તો જુદા રહે ન કોઈ. તમે જો પ્રેમથી બધાને એકબીજાને મળો અને વાતો કરો અને એકબીજાને સપોર્ટ આપો તો everyone will be happy. Thank you. યસ કિરીટભાઈ, એકાદો કિરીટભાઈ નો અમારે રાગ બહુ સારો છે. એ બોલતા હોય ને એટલે અંદરથી અવાજ આવે. ભલે એને એવું છે કે એ કોઈ કલાકાર નથી, તો હું કહું છું કે ના, કોઈ કલાકાર કે કોઈ એવી એ નથી, પણ વોઇસ સરસ છે. અને જો એકાદો દોહો ગાઈ શકે તો મજા આવશે સાંભળવાની. જગદીશભાઈ, તમે બધું અત્યાર સુધી જે 1.25 કલાક 1.5 કલાક જે તમે ઇન્ડિયાની ઘણી માહિતી અમને આપી અહીંયા, જે અમુક વસ્તુ બકુલભાઈ પહેલા કીધી કે સરદાર પટેલ વિશે અમને તો ઘણાને ખબર નહોતી, ઘણાને ખબર નહોતી અમુક વસ્તુ તમે બોલેલા શરૂઆતમાં. પણ એ સરદાર પટેલને વિશે આપણે જે વાત કરતા હતા, લોખંડી પુરુષ, અને આમ તો લોખંડી પુરુષ પણ આમ પાછા મનથી કોમળ હતા. તો એ પ્રમાણે તમે જુઓ, એક કડી છે મારી પાસે, એ કાયા જેની કુમળી ને પડછંદ જેના પ્રાણ,
એ સુરા ને સંત નિપજાવતી હે અમારી સોરઠ રતનની ખાણ એમાં क्या વલ્લભભાઈ बात પટેલ આવી क्या ગયા. बात बहुत अच्छे અમેરિકામાં હજી અમારો ડાયરા જેવું તમે હજી જાળવી રાખ્યું બધું એમ વાહ અમે ડાયરો ગમે ત્યારે અમારા ડાયરો હાલતા ચાલતા થઈ જાય. અને વાહ. એક વાત કરું, ઋગ્વેદનો પેલો મંત્ર છે કે આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ. એટલે અમે વાહ, જે બરાબર. આ ચાલુ કર્યું એ પણ એક વિચારથી જ આ સ્ટાર્ટ કર્યું છે. યોગા સેશન અમારા આ છઠ્ઠું વર્ષ ચાલે છે. અને આ જે આપણને વિચાર આવ્યો ગયા વીકે કે આપણે આવું એક આ રાખીએ, એ પણ એક થોટ જ આવ્યો. એટલે આ મંત્ર પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વમાં બધી દિશાઓથી અમને સુવિચારો પ્રાપ્ત થાય. એટલે આ જે વિચારો વાહ. જે આવતા હોય છે એ અમલ પણ થતા જતા હોય છે ભગવાનની દયાથી. તો એ પ્રમાણે આજે બહુ આપણે આ નિમિત્તે બધા ભેગા થયા અને ખૂબ મજા આવી, ઘણું બધું જાણવાનું મળ્યું. એટલે એટલે અમને ખબર હોય એ થોડી થોડી ખબર હોય, પૂરી પરફેક્ટલી રૂટ સુધીની ના ખબર હોય એમ. રાઈટ રાઈટ જેવી અમને અમેરિકાની બધી નથી હોતી. અમે અમેરિકાને એમ જ માની છે કે બધા ન્યુયોર્ક ને વોશિંગ્ટન જ અમેરિકા છે. આ તમે ન્યાય ના ખેતી- હમણાં શરૂઆતમાં તમે ના કીધું કે વોશિંગ્ટન, પણ વોશિંગ્ટન સ્ટેટ એ તો અમારાથી હા. બહુ જ દૂર છે. અમારે રાત્રે કોલ આવતા હતા પેલા, એ કે તમારે આમ થયું, બરાબર છે. કીધું અહીંયા નથી, અમે તો ઊંઘમાં છીએ. એ તો પેલા વોશિંગ્ટન. અને આપની જાણ કરતા એ આજે મેં ગૂગલમાં સર્ચ કર્યું એમાં વોશિંગ્ટન ડીસી જ લખેલ છે. બોલો એટલે મને શું વાત થયું છે? કે વાહ, હા એટલે કોઈ ઓહો. મોટો પ્રોબ્લેમ ઓહો. ખેર કોઈ બાત નહીં. એવું થયું. હાલા ઓહો. કર. જી જી સરસ. તો ઓકે આપણે બધા અમેરિકાના તમામ ભાઈઓ જેણે પણ આમાં કોન્વેન્શનમાં કે જે આપણા પ્રચાર આમાં અત્યારે કોન્ફરન્સમાં જેણે ભાગ લીધો એ બધાનો મારા રામ રામ જાજા કરીને, અને ભગવાનની કૃપા હશે તો ક્યારેક પાછા મળીશું. અને બાકી રાજકોટનું કે સૌરાષ્ટ્રને લગતી કોઈ પણ એનઆરઆઈ ભાઈ અમેરિકાના તમારા ગ્રુપમાં કોઈને કઈ આવશ્યકતા જણાય કે સાચી વાત શું છે જાણવી છે, તો એટલા માટે કે દૂધ બધું દોણામાં જવું જોઈએ, હેઠું ક્યાંય ન વયું જાય. એટલે આપ મને કહેશો તો હું એનું બાકાયદા એનું હું તમને એક્સરે રિપોર્ટ તમને આપીશ. એક્સરે રિપોર્ટ જી બરાબર છે. રાઈટ. અને મેં મીટિંગ અનલોક કરી છે, એટલે કોઈ પણ વ્યક્તિને ખાલી એકાદ મિનિટ માટે, 2 મિનિટ માટે ખાલી હાય હેલો કરવું હોય તો, કારણ કે લાંબુ ડિસ્કશનમાં આપણે નહીં જઈ શકીએ હવે, સોરી. પણ તો અત્યારના રમણભાઈ રામા બોલું છું. અત્યારના હા, રમણભાઈ ઉભા રહ્યો, હું તમને ઉભા રહ્યો, હું વચ્ચે લાવી દઉં. તાજા સમાચાર પ્રમાણે 3 રિપ્રેઝેન્ટેટિવ્સે વોશિંગ્ટન ડીસીમાં ભારત ઉપર જે 50% ટેરિફ લગાવ્યું છે એને રિઝોલ્યુશન પાસ કરાવે છે કે એને નાબૂદ કરો. એટલે હવે પોલિટિકલ લોકો અહીંયા વોશિંગ્ટનની અંદર પણ ખબર એ લોકોને પડી ગઈ છે કે અમેરિકાને ઘણું નુકસાન થાય છે એને કારણે. ખૂબ સરસ વાત કરી. અને રમણભાઈ, તમારો વિડીયો ઓકે હવે ઓન થયો, કારણ કે વિડીયો ઓફ હતો ને એટલે હું વચ્ચે ના લાવી શક્યો. હા, કઈ વાંધો નહીં ભાઈ. હજુ વિડીયો ઓન હોય ને તો જ વચ્ચે આવી શકશો, કારણ કે ના, વાંધો નહીં. એ ઓપ્શન જ ના આપે મને. ઓકે. હા, ના પણ ખરેખર, અને થેન્ક યુ ફોર જોઈનિંગ. બકુલભાઈ જય ચિંતા માતાજી. બકુલભાઈ, જગદીશભાઈ, સતીશ ગઢવી બોલું શિકાગોથી. જય માતાજી, વાહ જય ભાઈ, માતાજી, જય માતાજી, જય બકુલભાઈ, માતાજી, જય માતાજી. જય માતાજી. Thank you. ધીરુભાઈ વેલકમ Yes, વેલકમ. yes. અને ઘણા બધાના મેસેજ તો આવતા જ હતા કે મારે બકુલભાઈ વાત કરવી છે. હા. બકુલભાઈ, ઇન્ડિયાથી ધીરુભાઈ ગ્રેટ ઇનિશિયેટિવ. જય માતાજી, જગદીશભાઈ, સતીશ જય ગઢવી, માતાજી, જય માતાજી, જય માતાજી ગઢવી. શિકાગોથી. વાહ ભાઈ વાહ, બહુ બકુલભાઈ, अच्छे, રમેશ ધન્યવાદ. રમેશ બોલું છું. જીતુ આપણે ધીરુભાઈ વિદ્યાનગર થી જોઈન છે એવું કહેતા હતા. હા, ધીરુભાઈ ને મારો મેસેજ થયો હતો. ધીરુભાઈ ત્યાં વિદ્યાનગર ત્યારે તો રિટાયર્ડ છે, પણ ત્યાં યુનિવર્સિટીમાં ડીન હતા. અત્યારે રિટાયર્ડ થઈ ગયા. હું સાંભળું છું ઓહો, બકુલભાઈ આપને. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ ફોર જોઈનિંગ. બકુલભાઈ જય માતાજી. જય માતાજી. બકુલભાઈ, મારો વિડીયો નથી, સતીશ ગઢવી. ના, તમારો વિડીયો ઓફ છે. ઓફ છે. LA થી ભીખુભાઈ પણ ઓનલાઈન છે, બીયુ પટેલ. ઓહો, આ તો કિરીટભાઈ પટેલ નો અવાજ લાગે છે. બીયુભાઈ બી લાઈન ઉપર છે. હા. Thank you, bye. Okay. Very good program. Appreciated and welcome. Thank you. નમસ્કાર. બકુલભાઈ જય શ્રી કૃષ્ણ. હું દક્ષા બોલું જય છું શ્રી કૃષ્ણ. ફ્લોરિડાથી. જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ,
બહુ જ જય શ્રી સારી કૃષ્ણ વાતો બેન, જય શ્રી કરી આપણે, અને અત્યારે ગ્રુપમાં આપણે જે ભેગા થયા છે જી બધા જ મને લાગે છે કે આપણા બધાની ભાવના સારી છે, સમાજ માટે આપણે કંઈક કરવું છે. અને તમે જે વાત કરી જગદીશભાઈ કે અહીંયાથી આપણે આપણા લેવલે વી કેન ટ્રાય કંઈ પણ દેશને માટે કે સમાજને માટે, તો તમારો એ ઇનિશિયેટિવ ખરેખર આવકારદાયક છે. અને જી નમસ્તે. બકુલભાઈ તો હું ઘણા વખતથી એમની સાથે કોન્ટેક્ટમાં છું, ઘણી બધી એવી વાતો માટે વી એગ્રી કે આ બધું ખોટું જે થતું હોય સમાજમાં એના માટે અવાજ ઉઠાવવો જોઈએ અને કંઈક સારું કરવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ. આપણે એક નાગરિક તરીકે આપણા બધાની ફરજ છે. તો રિયલી એપ્રિશિએટ આ ઇનિશિયેટિવ બકુલભાઈ. અને સેમ થિંગ કે જગદીશભાઈ, આપની સાથે સંપર્ક કેવી રીતે થાય? તમે જે સજેશન કર્યું તો જી એના માટે આપનો સંપર્ક કેવી રીતે થાય? આમ તો હવે વાયા બકુલભાઈ કે ભરતભાઈ થઈ શકશે. અચ્છા, અચ્છા. બિલકુલ, હા બિલકુલ બિલકુલ અને બેન. આઈ હા થિંક જી. ભરતભાઈનો પોઈન્ટ કદાચ એવી રીતનો હતો કે આપણે એવી સારી કંઈક વસ્તુ હોય ને તો આપણે આપણા રિલેટિવને એ લોકોને આપણે મોકલીને આપણા ફ્રેન્ડ સર્કલમાં એવી રીતે આપણે ધીમે ધીમે ઉજાગર એ તો કરવાનો આપણે ટ્રાય કરી કરીએ. જ શકીએ હા, છીએ, નો કરી. પણ હા, જ્યારે હવે આપણે રિલેટિવને તો આપણે કરી જ શકીએ, પણ જ્યારે માસ લેવલ પર વેન વી હા, ઓલ હા, કમ ટુગેધર એન્ડ બરાબર. ડુ સમથિંગ, ઇટ ડઝ હેવ અ ગ્રેટર ઇમ્પેક્ટ. ને એમાં રાઈટ, રાઈટ. પ્રોબ્લેમ એક થાય છે કે આપણે કોઈ બી વસ્તુ અહીંયાથી કોન્ટ્રીબ્યુટ કરવું હોય તો અહીંયા ટેક્સ ડિડક્શન લેવાતું હોય તો લોકોને વધારે પ્રોત્સાહન મળે. પણ એના આરબીઆઈના જે રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે ત્યાંની જે સંસ્થા છે એ લોકોએ આઈ થિંક ફેફરા કે એવું કંઈ નામ આપેલું છે, એનું ફોરેન ડાયરેક્ટ કોન્ટ્રીબ્યુશન લેવાનું એ લોકો પાસે પરમિશન નથી, એટલે કરાતું નથી. અચ્છા, યા એટલે અમુક જ ફાઇનાન્સની દ્રષ્ટિએ વાત હા, થઈ, એવી રીતે આરબીઆઈ કોન્ટ્રીબ્યુટ કરવા માટે. આરબીઆઈ થ્રુ એ લોકો ઇટ્સ વેરી રેગ્યુલેટેડ. You cannot contribute just to any organization directly, કરેક્ટ. because You can પણ would બીજી રીતે લાઈક the- આવી સારી વાત જેવી રીતના જગદીશભાઈએ વાત કરી કે અહીંયાની કોઈ બે વાત સારી હોય તો વી કેન ડેફિનેટલી કન્વે ઇટ ફોર ધ રાઈટ, રાઈટ. બેટરમેન્ટ ઓફ એટલે ધ એ સોસાયટી. બે ડિફરન્ટ વાત છે. એક જે રમણભાઈ વાત કરે. ભીખુભાઈ has an idea. yeah. Regarding foreign exchange, you can send the money to who has a RBI license, and they can do the project whatever you like it. But the Right, invoices and everything has to be given to them as if they are working for. They are not right, giving direct money to the people. right. Okay. આપણે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન થ્રુ જે ધરતીકંપ વખતે અને બીજી હોનારતો વખતે અહીંથી કોન્ટ્રીબ્યુશન બહુ બધા થયા છે, રાઈટ? એ ખબર નથી કેવી રીતના કઈ ચેનલ થ્રુ કેવી રીતના ગયા હોય, પણ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન થ્રુ એ બધા એ લોકો કઈ પ્રોજેક્ટ ઉભા કરી ગયા. આખા ગામો બનાવ્યા છે. અમદાવાદની અંદર વિડોઝ લેડીઝ અને ડિવોર્સ લેડીઝની એક સંસ્થા છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. પણ અહીંયાથી લોકો એ લોકોને ડોનેટ કરવાની ટ્રાય કરે છે, પણ દે આર નોટ ઇન અ પોઝિશન ટુ રિસીવ ધ ફંડ્સ. એટલે અહીંયા ચેનલ નથી એ રાતની. Remember, we will find આપણે a way, because there is a way to send the money. We cannot give them directly to this sanstha. We can buy some of the stuffs and everything. We can give it to them. રાઈટ. આપણે પરેન્દુ ભગત ખરા ને, Mhm. એમની વાઇફ રીટાબેન ઇઝ ઇન્ચાર્જ ઓફ ધેટ સ્માઇલિંગ હેપી ફેસીસ ફાઉન્ડેશન. Uh-huh. એક પોઈન્ટ બોલું. હા, એના માટે ખાલી લાયસન્સ લેવાનું છે, બીજી કાંઈ વિશેષ વિધિ નથી. એના જે કમ્પ્લાયન્સીસ છે એ ફોર્મ ભરીને તમે એ લાયસન્સ લઈ શકો, એટલે તમે ફોરેન થી એ જે કેટેગરી નીચે તમને ફંડ એલાઉ કરશે તમે મંગાવી શકો, એટલે મતલબ ડોનેશન લઈ શકશો. રાઈટ. એટલે ત્યાં એ લોકોને ગાઈડન્સની જરૂર છે એવી, એમ કહું છું. They need guidance in India how to do it. પણ આઈ થિંક એ છે ને સેપરેટ ટોપિક એવો છે કે એમાં આપણે કલાક પણ જતી રહે, એટલે આઈ થિંક લેટ્સ ગેટ ઓન ધેટ સમ અધર ટાઈમ. પણ ધીસ ઇઝ વેરી ગુડ ઇનિશિયેટિવ. બાકી બીજું બોલો ભરતભાઈ. વાળાનો નંબર આપજો, હું એને કરાવી આપીશ. સારું. હા, હા, ઓકે, સરસ, વેરી ગુડ.
યસ, તો આપણે હવે એન્ડ કરીએ. 11 પાસ કરી ગયા આપણે. ચાલો, થેન્ક યુ સો મચ એવરીબડી. ગુડ નાઇટ. ભાઈ, જય માતાજી. જગદીશભાઈ ને મારા જય માતાજી કહેજો. ગાધગડાથી યસ વનરાજભાઈ યસ કુમાર. યસ યસ યસ. નમસ્કાર નમસ્કાર જય થેન્ક યુ માતાજી, જય બકુલભાઈ. યસ, ચાલો, થેન્ક યુ બધા. બકુલભાઈ, જય માતાજી. નમસ્તે. વેસ્ટ કોસ્ટમાં બધાને ગુડ નાઇટ અને ઈસ્ટ કોસ્ટ ઉપર બધાને ગુડ ડે. નમસ્કાર નમસ્કાર. ઘણા મિત્રોને નામ નથી બોલી શકાય. અમારે જો મુંબઈ થી બીજા રમેશભાઈ જોઈન્ટ થયા છે અને બહુ બધા ઘણા બધા લોકો હતા. પણ ચાલો, વિલ ભલે. meet sometime. અરે thank Bakulbhai, you. Bakulbhai, let us know when you do next program or something. Yes, 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 yes. ઓકે ઓકે. ચાલો, જય નમસ્કાર. બાય. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ જગદીશભાઈ. Thank જય શ્રી you. કૃષ્ણ, જય શ્રી ભાઈ ઉદેશી અને બકુલભાઈ વિરડિયા. યસ, મારી જોતો ગુજરાતી તો સમાજ કિરીટભાઈ તો લગભગ ડ્રોપ થઈ ગયા હતા. હા, ચાલો, હા બાય. જે પણ ઈચ્છા હતી તમામ ગુજરાતીઓને કનેક્ટ કરવાની એ જગદીશભાઈ અતિ વ્યસ્ત ટાઈમ ટેબલ ની અંદર હા, એ જગદીશભાઈ Really? મને કે લોકોની દુઃખ દર્દ દૂર કરવાની વાતોમાં દુઃખ દર્દમાં ઈ ફસાઈ જાય છે અને માંડ માંડ આપણે શોધ્યા અને કીધું વાત કરીએ અને જગદીશભાઈ કાંઈ વાંધો નહીં. હાલ્યા એટલે કરો. મારો એક પ્રશ્ન મેં એ બી ટૂંકાવી નાખ્યો આ લાંબુ થતો, એટલે કે ભાઈ તમે આ બધું મહેનત કેવી રીતે કરો છો? આટલી બધી વસ્તુ પેલી કરવામાં પ્રોબ્લેમ તમારે ઘણી વાર સળગતું પકડાઈ જતું હોય. એ બધી કાંઈ વાંધો નહીં. હાલ્યા કરે એવું હાલ્યા કરે છે. કાંઈ વાંધો નહીં. ઓકે, સરસ, ચાલો, નમસ્કાર, બાય. જય શ્રી બધાને કૃષ્ણ. જય નમસ્તે, જય હિન્દ. આભાર. જય જય ગરવી હિન્દ, જય ગુજરાત. ગરવી ગુજરાત. બાય.